જીવન વિશે આ પ્રકારની દ્રષ્ટિ ક્યાંય કેળવવી તો પડે ને ક્યારેક તો. જયારે નથી બન્યું ત્યારે આ દ્રષ્ટિ કેળવી હોય ત્યારે બને ત્યારે આપણે કઈક સ્વસ્થતા જ આવી શકીએ. ત્યારે ને ત્યારે તો કઈ બને નહીં, પણ જયારે આપણે સ્વસ્થ છીએ ત્યારે જીવન પર આ રીતે વિચાર કરીએ તો પછી આપણે અનેક ઘટનાઓ માટેની સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ. અને તેથી આ દેહ જે સંઘાત છે પણ પરિદેવના દુઃખ પ્રલાપ માટેનું એની માટે પણ કોઈ કારણ નથી. અર્થાત આત્મા તો શોકનો વિષય ના હોઈ શકે, અનાત્મા પણ શોકનો વિષય ના હોય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. નૈनं નિત્યજાતम् નિત્યં વા મન્યસે મૃતम् તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હતિ. જાતસ્ય हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि. अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना. 26મા શ્લોકમાં કહ્યું અસચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. જો તમે માનતો હોય કે આત્માનો સતત જન્મ થાય છે, મૃત્યુ થાય છે, આમ જન્મ અને મૃત્યુ આત્માના ધર્મ છે એમ માનતો હોય તો પણ શોક કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે અવશ્યમ ભાવી વસ્તુ છે. જન્મવાન જન્મ જેનો ધર્મ છે એનો જન્મ થવાનો જ છે, અને મૃત્યુ એનો ધર્મ જેનો મૃત્યુ થવાનો જ છે. અવશ્યમ ભાવે જે વસ્તુ છે એના વિશે શોક કરવો યોગ્ય નથી. અને જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ 27મા શ્લોકમાં એ જ વસ્તુ જરા બીજી રીતે કહે, થોડોક ભેદ છે આ બે શ્લોકમાં. 26મા શ્લોકમાં જે અવશ્ય બનવાનું જ છે એના વિશે શોક કરવો યોગ્ય નથી એમ કહે છે. 27મા શ્લોકમાં કહે છે અપરિહાર્ય છે, એ વસ્તુ આપણે પરિહાર ન કરી શકીએ, જેનો પ્રતિકાર ન કરી શકીએ, જેને આપણે બદલી ન શકીએ, એ વિશે પણ શોક કરવાનો અર્થ નથી. કારણ કે જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવ, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત જ છે, જેનું મૃત્યુ થયું એનો જન્મ પણ નિશ્ચિત છે. એ નિશ્ચિત વસ્તુઓ છે, અર્થાત જે ઈશ્વરના કે કુદરતના નિયમ પ્રમાણે ચાલનારી વસ્તુઓ છે, જે આપણા નિયમ પ્રમાણે ચાલતી નથી, એને આપણે શું કરીએ? ગમતું હોય કે ન ગમતું હોય. કહેવાનો ભાવ તો એ છે કે આમાં અણગમતું જે ભગવાન જ જે વસ્તુ ચલાવી રહ્યો હોય એના વિશે આપણો કોઈ આગ્રહ ન હોવો જોઈએ, એના વિશે ગમો અણગમો ન હોવો જોઈએ.
અને એના વિશે કોઈ શોક ન હોવો જોઈએ. એટલે જીવનમાં સમજવાની વસ્તુ છે કે એવી કઈ વસ્તુ છે જેમાં આપણે કઈ ફેરફાર કરી શકીએ એમ નથી. ઘણી વસ્તુઓ છે જેમાં આપણે કઈ ફેરફાર કરી શકીએ, જ્યાં આપણી એ સ્વતંત્રતા છે. ભગવાન આપણને ફ્રી વિલ એટલે કે બુદ્ધિ આપેલી છે, થોડી સ્વતંત્રતા આપેલી છે, અને તેથી અમુક જીવનમાં એવી વસ્તુઓ છે જેમાં આપણે કઈ કરી શકીએ, તો એમાં એ પુરુષાર્થ કરવો જોઈએ. એટલે ભગવાને કર્મણ્ય વાધિકાર હસ્તે, કર્મ કરવામાં અર્થાત જ્યાં જ્યાં પણ તારી સ્વતંત્રતા છે ત્યાં જે પરિવર્તન કરવું જોઈએ, કે જે કર્મ કરવું જોઈએ, જે એક્શન લેવું જોઈએ એ તારે કરવું જોઈએ. એમાં પછી તારે એમાં ભગવાન પર ના છોડવું જોઈએ. માં ફલેશુ કદાચન, પરંતુ કર્મનું ફળ જે છે એ નક્કી કરવું તારા હાથમાં નથી. અને જે અનેક પરિસ્થિતિઓ તારી સમક્ષ આવતી હોય છે એ કર્મના ફળ રૂપે આવતી હોય છે, જેમાં તું કાંઈ ના કરી શકે. તો એ વિશે એ પણ સમજવાની જરૂર છે કે આ વસ્તુ એવી છે જે આપણા હાથમાં નથી. એમ જીવનમાં ઘણી વસ્તુઓ કોઈ વસ્તુ આપણા હાથમાં છે અને ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં નથી. આ ભેદ છે પણ આપણે જાણવો જોઈએ અને એ રીતે જીવન સાથે વ્યવહાર કરવો જોઈએ. અપરિહાર્ય છે મૃત્યુ, અપરિહાર્ય છે જન્મ, અપરિહાર્ય છે જરા એટલે વૃદ્ધાવસ્થા, અપરિહાર્ય છે વ્યાધિ, અપરિહાર્ય છે. પરંતુ આ વસ્તુ માટે આપણે એક પ્રકારની સમજ હોવી જોઈએ. એમાં શોક ન થવો જોઈએ. આ વસ્તુ માટે જરૂર વ્યાધિ થયો હોય તો જે પગલા લેવા જોઈએ લેવા જોઈએ. એટલે પરિસ્થિતિ બને પણ માથું દુખે છે તો શોક કર્યા વગર જે કરવું હોય તે કરવાનું. એટલે અપરિહાર્ય છે. જીવનમાં ઘણી બધી વસ્તુ હોય છે જેના પર આપણો કોઈ કાબુ હોતો જ નથી. બહુ ઊંચી વસ્તુ જેમાં આપણો કાબુ હોય. મોટાભાગની વસ્તુઓ તો હંમેશા કુદરતના કે ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલતી હોય છે. એનું આપણું જ્ઞાનમાં બહુ ભાગ્ય હોય છે અને એના પર આપણો કોઈ કાબુ નથી આવતો. અને તો એ વસ્તુઓ પર શો નત્વમ શોચિતું નથી. અર્જુનને શોક થાય છે ને કે આ બધા મરી જશે શું થશે, તો કે જન્મ્યા છે પણ મરવાના છે. મૃત્યુ એ શોક કરવા યોગ્ય વસ્તુ છે, કારણ કે અપરિહાર્ય અર્થાત જેનો પરિહાર ન થઈ શકે. જન્મ પણ શોક કરવા યોગ્ય વસ્તુ છે, કારણ કે એનો પણ પરિહાર ન થઈ શકે. વૃદ્ધાવસ્થા કે વ્યાધિ કે સૂર્ય, ચંદ્ર, તારાઓ, સમાજ, કુટુંબીજનો, પિતા, પુત્ર, માતા, આ બધા કોઈ આ તો આપણને મળેલા જ છે ને. ભાઈ બહેન, એમાં આપણે શું કરી શકીએ? આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, મારો પુત્ર છે, મારી પત્ની છે, એ પણ અપરિહાર્ય હિન્દુસ્તાનમાં થઈ ગયો. એટલે અપરિહાર્ય વસ્તુઓ છે. અપરિહાર્ય અર્થાત જેનો પરિહાર ન થઈ શકે, જેમાં પરિવર્તન ન થઈ શકે, તો રડારોડ કરવી કે શોક કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. પછી કર્મયોગમાં કે છે શું કરવું, પણ શોક તો ના જ કરવો જોઈએ. તો શું કરવું જોઈએ? પછી ભગવાન કહે છે કે એને વધાવી લેવું જોઈએ પ્રસાદ બુદ્ધિથી. શોક તો ના જ કરવો જોઈએ, પરંતુ પ્રસન્નતાપૂર્વક. એટલે બહુ મહાન અપેક્ષા આપણે રાખે છે, પરંતુ આપણે મહાન બનાવવા ઈચ્છે છે એટલા માટે ને આપણે એવાને એવા જ રહીએ તો પછી ગીતાનો શું અસર? એટલે આ બધામાંથી ઉપર ઉઠીએ આપણે, એવી ભગવાનની ઈચ્છા છે. તો પહેલા અર્જુનનો શોક એક મહાન પ્રશ્ન છે. નત્વમ શોચિતું અર્હસી. હે અર્જુન, આત્મા વિશે કોઈ શોક ન કરવો જોઈએ. જો તું આત્માને જન્મ વાળો ને મૃત્યુ વાળો માનતો હોય તો પણ. આમ તો આગળ કેટલા બધા શ્લોકમાં કહ્યું કે આત્માનો જન્મ જ નથી, મૃત્યુ નથી, કોઈ વિકાર જ નથી, અને એટલે શોક માટેનો કોઈ પ્રશ્ન જ નથી. પણ કદાચ માનતો હોય કે આત્માનો જન્મ થાય અને આત્માનું મૃત્યુ થાય તો પણ શોક કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એનો સ્વભાવ છે. એ સ્વભાવ છે એ તો દરેક વસ્તુ પોતાના સ્વભાવનું પાલન કરવાની છે, અને તેથી એ પણ શોકનું કોઈ કારણ ન હોઈ શકે. આપણને કદાચ બહુ લાગણીહીન માણસો છે, એટલે લાગણીહીન ના કહેવાય અને વૈરાગ્ય કહેવાય. અંગ્રેજીમાં જેને ઓબ્જેક્ટિવ અથવા તો શું કહેવાય ને કે વસ્તુલક્ષી દ્રષ્ટિ છે. આવડી વસ્તુ જેવી છે એ પ્રકારે સ્વીકારવાની આ દ્રષ્ટિ છે. અને આપણી લાગણીને માટે આપણી આસક્તિને કારણે આપણે ઈચ્છીએ કે વસ્તુ જેવી છે એને કદાચ જુદી હોય, વસ્તુ આ રીતે ન વર્તવું જોઈએ, જુદી રીતે વર્તવું જોઈએ, આપણે એવી અપેક્ષા રાખીએ. વસ્તુ તેના ધર્મનું પાલન કરે. જૂના જમાનામાં પરમધામમાં છોડ બધા વાવેલા, એટલે આપણે એમ કે આ જલ્દી ઉગતા કેમ નથી? રોજ સવારમાં જઈને એની સાથે ઝઘડો થાય. પાણી વાણી કદાચ હળી દોડ પાતા હોય તો ગમે તો હોય, પરંતુ એવી અપેક્ષા રાખે કે આ છોડ જલ્દી ઉગવો જોઈએ. એ છોડ તો બિચારો પોતાની રીતે જ ઉગે ને. એના માટે એનો તમે શોક કરો કે ગમે તે, અર્થાત દરેક જણ પોતપોતાના ધર્મનું પાલન કરો તો બહુ આપણે પાણી રેડીએ, ખાતર નાખીએ, એવું તો કરી શકીએ. એ કરવું આપણી સ્વતંત્રતા છે. પરંતુ એ છોડ ઉગશે કે નહીં ઉગે
અને કઈ ગતિથી ઉગશે અને થઈને વાંકો થશે, ટૂંકો થશે, શું થશે ભગવાન જાણે. આ બધી વસ્તુ કોણ નક્કી કરે છે? આપણે નક્કી નથી કરતા. માટે એ જે છે તે સ્વીકારી લેવી. સ્વીકારી લે એટલે શોક ના કરવો. સ્વીકારનો અર્થ શોક કરો. આનું નામ કહેવાય છે ડિસ્પેશન, વૈરાગ્ય. અને તટસ્થતા એ વસ્તુલક્ષી દ્રષ્ટિ કહેવાય. ઓબ્જેક્ટિવ, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એટલે આપણી વ્યક્તિગત લાગણી હંમેશા દરેક વસ્તુ પર આરોપિત કરીએ, એનું નામ સબ્જેક્ટિવ. જ્યારે આપણી વ્યક્તિગત રાગ દ્વેષનો આરોપ કર્યા સિવાય વસ્તુઓ જેવી છે તે પ્રકારે એને સમજવી, એનું નામ વૈરાગ્ય, એનું નામ ઓબ્જેક્ટિવ. અને 28મા શ્લોકના પ્રારંભમાં શંકરાચાર્યએ કહ્યું. હવે 28મા શ્લોકનું પ્રારંભનું ભાષ્ય છે એ વાંચ્યું. એ છે 51 પાનું. કાર્યકરણ સંઘાતાત્મકાनि અપિ ભૂતાनि ઉદ્દિશ્ય શોકઃ ન યુક્તઃ કર્તુમ યતઃ. ચાલો તો એમ માનતો હોય કે આત્મા એટલે આ દેહ, એને તો આત્મા માનતો હોય, એટલે કદાચ અર્જુન એમ થાય કે આત્મા જે અજર છે, અમર છે, એના માટે શોક ના થાય. પણ આ જે છે દેહ, જે છે આ દેહ મને બુદ્ધિ રૂપે જે ઉપાધિ છે, એના માટે શોક થાય કે ના થાય? તો કે એનો શોક કરવાની પણ અર્થ નથી. એટલે વસ્તુના સ્વભાવ પ્રત્યે આપણે જેવો નજર કરીએ તો આપણે જેમ ઈચ્છીએ છીએ એ રીતે નહીં, વસ્તુ જેવી છે એવી સમજીએ અને એ રીતે સ્વીકારીએ તો શોક કરવાનો પ્રસંગ રહેતો નથી. એ બતાવે છે આમાં. એટલે કે છે કાર્યકરણ સંઘાતાત્મકાની અપી ભૂતાની ઉદ્દિશ્ય. કાર્ય એટલે આગળ કહ્યું તેમ દેહ ને કાર્ય કહેવામાં આવે છે, શું દેહ ને. પછી કરણ એટલે આપણી જ્ઞાનેન્દ્રિયો અને મન, એને કરણ કહેવામાં આવે છે. તો આ જે વ્યક્તિત્વ છે એ કાર્ય અને કરણ બે વસ્તુ બનેલું છે. દેહ છે સ્થૂળ દેહ અને આપણી ઇન્દ્રિય ને મન. તો જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, મન એ બધાને કરણ કહેવાય અને સ્થૂળ દેહ ને કાર્ય કહેવાય. એટલે કાર્ય કરણ સંઘાત છે. કાર્ય અને કરણ નો બનેલો એક સંઘાત, સમૂહ કે સંઘ. એને જોઈને તને દુઃખ થતું હોય તો પણ દુઃખ થવાનું કોઈ કારણ નથી. કેમ? ભૂતાની ઉદ્દેશ્ય, અને તો આત્મા માનતો હોય આ કાર્યકરણ સંઘાત ને, તો પણ શોક કોઈ રીતે શોક ને સ્થાન નથી. જુદા જુદા પક્ષ લે છે ભગવાન. અને શોક ન યુક્ત કરતો, તો પણ શોક કરવો યોગ્ય નથી. કેમ? કારણ કે અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અહીં ભારત આ ભૂત છે. ભૂતનો અર્થ બધા પદાર્થો અથવા કાર્યકરણ સંઘાત, આ દેહ મન બુદ્ધિરૂપી સંઘાત છે. કેવો છે? અવ્યક્ત આદિ. અવ્યક્ત આદિમાં પ્રારંભમાં જ અવ્યક્ત છે. તો વ્યક્ત એને કહેવાય જે ઇન્દ્રિયનો વિષય હોય, વ્યક્ત કહેવાય. અને ઇન્દ્રિયથી જેનું વિષયકરણ ન થઈ શકે, ઇન્દ્રિયથી જેનું જ્ઞાન ન થાય એને કહેવાય અવ્યક્ત. આમ એક્સ-રે, ગામા રે આ બધા કેવા છે? અવ્યક્ત. આ સૂર્યનો જે પ્રકાશ છે કેવો છે? વ્યક્ત છે. તો પેલા એક્સ-રે વગેરે આપણે દેખાય નહીં, અને માટે શું કહેવાય? અવ્યક્ત. તેમ અમુક પ્રકારના જે ધ્વનિ છે એ ધ્વનિ પણ અમુક જ જે શું કહેવાય તરંગો, એ ધ્વનિના તરંગો જે છે અમુક જ ફ્રીક્વન્સી કે વેવલેન્થ એટલું આપણે સાંભળી શકીએ, એટલું વધારે ના સંભળાય. તો એને શું કહેવાય? અવ્યક્ત. અર્થાત જે આપણે ઇન્દ્રિયનો વિષય ન હોય એનું નામ અવ્યક્ત. જે ઇન્દ્રિયનો વિષય છે એને કહેવાય વ્યક્ત. તો અવ્યક્ત આદિની આ દેહ જે આપણો છે એ ક્યાં હતો પેલા? એને જન્મ પેલા ક્યાં હતો? જન્મ પેલા અવ્યક્ત. એ કઈ એ ક્યાં છે ને શું છે એનું કોઈ જ્ઞાન આપણને નથી. અર્થાત એના જન્મ પહેલા આ દેહ કેવો છે? અવ્યક્ત છે. અર્થાત આપણા જ્ઞાનનો વિષય નથી. વ્યક્ત મધ્યાની આ જન્મથી મૃત્યુ સુધીના કાળમાં એ કેવો છે? વ્યક્ત છે. અર્થાત આપણા અનુભવનો વિષય છે. અવ્યક્ત નિધનાની, નિધન એટલે કે મૃત્યુ. મૃત્યુ પછી પણ આ દેહ કેવો થયા છે? અવ્યક્ત. ભાઈ પાછા અનુભવનો વિષય રહેતો નથી. ટૂંકમાં અમુક કાળ માટે આ દેહ રૂપી આ જે સંઘાત છે એ આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય બને છે. તો એટલા માટે શું ચિંતા કરવાની? તત્ર કા પરિદેવના, એમાં વળી પ્રલાપ શું કરવાનો? પરિદેવના એટલે દુઃખ પ્રલાપ. આ દુઃખનો પ્રલાપ આ દેહ માટે કરવાનો કોઈ અર્થ નથી. આની યાત્રા તમે જુઓ તોય બહુ લાંબી છે.
આ જે સંઘાત છે એ અનાદિકાળથી ચાલતો આવે એને ચાલ્યા જ કરશે, એની અવસ્થાઓ બદલાય કરે. એમ વચ્ચે એક નાનકડી અવસ્થા વડે આટલું દુઃખ કરવાનું શું હતું? એ હજારો લાખો કરોડો વર્ષથી ચાલતું આવ્યું છે. પંચમહાભૂતોનો આખો આ સમૂહ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, એ અનાદિકાળથી એનો જન્મ થયો. પ્રલયમાંથી પછી એની આ પ્રકારની સૃષ્ટિ થઈ, વળી પાછું સર્જન, વળી પાછું પ્રલય. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય. આ સ્થિતિ કાળ માત્ર આ જગત જે છે એ આપણા જ્ઞાનનો વિષય છે, અને સ્થિતિ પહેલા એટલે સૃષ્ટિ પહેલા એ આપણા જ્ઞાનનો વિષય નથી. વળી એનો લય થશે પછી પણ આપણા જ્ઞાનનો વિષય નથી. વચ્ચે જ માત્ર આપણા જ્ઞાનનો વિષય છે. એટલામાં આપણે આટલી રડારો કરીએ. પેલું બધું જો ધ્યાનમાં લઈએ, ક્યારથી ને ક્યારથી આ માણસ ચાલતો આવે છે. આ જીવનો ધારો કે જન્મ થયો, 50-75 વર્ષ સુધીની જીવન માટે આપણે કેટલી બધી માથાકૂટ કરી, તો કેટલા લાખો કરોડો વર્ષ પહેલા હું હતો એ તો આપણે વિચારતા નથી. અને હજી આ પૂરું થયા પછી કેટલાય વર્ષ જીવવાનું છે અને કઈ કઈ અવસ્થામાં એનો વિચાર કરે. એ બધો વિચાર કરીએ તો શોખ થાય, તો ના થાય. આટલાને જ આપણે ખાલી વળગી રહીએ, આને જ આપણે આપણું અસ્તિત્વ માનીએ તો બહુ શોખ થાય. પણ જયારે વિશાળ આપણે નજર કરીએ ત્યારે જાણે છે કે સમુદ્રમાં એક કાસ્ટ અને બીજું કાસ્ટ આમ ભેગો થયો અને વળી પાછી છૂટું પડ્યું. એની યાત્રા ચાલુ જ છે. આટલા જ પ્રસંગ માટે આટલો બધો શોખ. એટલે આપણી દ્રષ્ટિ કેટલી સંકુચિત થઈ ગઈ છે. આપણો જીવનમાં દ્રષ્ટિ કેટલી સંકુચિત છે કે આ જ દેહ, એનો જ જન્મ, એનું જ મૃત્યુ, આટલો જ જન્મકાળ, એ જ માત્ર આપણા વિચાર અને આપણા ચિંતનનો વિષય છે. ત્યારે વિચાર કરતા નથી કે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છે, એની કેટલી યાત્રા છે અને કેટલી યાત્રા બાકી છે. આવો લાંબો વિચાર કરીએ તો પછી આ 50 કે 75 વર્ષનું જે જીવન છે એ કઈ દુઃખનું કારણ ના બની શકે. બસ ભગવાન એવું જ કહેવા માંગે છે, અને એ શંકરાચાર્ય સમજાવે છે. અવ્યક્તાદીની અવ્યક્તમ અદર્શનમ અનુપલબ્ધિ આદિ યેષાં ભૂતાનાં પુત્રમિત્રાદિ કાર્યકરણ સંઘાત્મકાનાં તાની અવ્યક્તાદીની ભૂતાની પ્રાગુત્પત્તેઃ અવ્યક્તાદિની એટલું સમજાવે છે. એ બે શબ્દ છે, અવ્યક્ત અને આદિ. આદિ એટલે કે પ્રારંભ, એટલે અવ્યક્તાદિની. અવ્યક્તમ અદર્શનમ, જે સુદર્શનનો વિષય છે ને વ્યક્ત કહેવાય, જે દર્શનનો કે જ્ઞાનેન્દ્રિયો વિષય કહેવાય અવ્યક્ત. અર્થાત અનુપલબ્ધિ, ઉપલબ્ધિ અર્થાત જ્ઞાન, અનુપલબ્ધિ અર્થાત જેનું ઇન્દ્રિય વડે જ્ઞાન થતું નથી એને કહેવાય અવ્યક્ત. તો આદિ યેષાં ભૂતાનાં, આ પુત્ર મિત્ર અર્જુનની સમક્ષ બધા છે. કોણ છે? પુત્ર મિત્ર વગેરે. એના આચાર્ય, પિતર, પૌત્ર, પુત્ર તથા છે પિતામહ, આ બધા એની સમક્ષ છે. એ બધા કેવા છે? ભૂતા. ભૂત ભૂત એટલે કે પંચમહાભૂતમાંથી બનેલા આ બધા ભૂત છે. એટલે કાર્યકરણ સંઘાત છે. એટલે આગળ શું છે? બહુ પ્રેમ આને કરીએ જુદી વાત છે, પણ જોવા જઈએ તો આ છે શું? કાર્યકરણ સંઘાત. ગમે તેટલો પફ પાવડર બધું લગાવતા હોય જુદી વાત છે, પરંતુ છેવટે છે શું? કાર્યકરણ સંઘાત. પંચમહાભૂતમાંથી બનેલું છે. તો કાર્યકરણ સંઘાતાત્મકાના, તું જેને પુત્ર કહે છે એ પણ શું છે? કાર્યકરણ સંઘાત. જેને મિત્ર કહે છે પણ શું છે? કાર્યકરણ સંઘાત. આચાર્ય કહે છે પણ શું છે? કાર્યકરણ સંઘાત. એ દ્રષ્ટિએ જુઓ. એને પુત્ર કે મિત્રની દ્રષ્ટિએ જોવાના બદલે આ કાર્યકરણ સંઘાત છે એ દ્રષ્ટિથી જોઈએ તો એનો સ્વભાવ કયો છે? અવ્યક્તમ આદિ યેષાં તે. આ બધો કાર્યકરણ સંઘાત એના જન્મ પહેલા અવ્યક્ત અવસ્થામાં હતો. તાની અવ્યક્તાદિની ભૂતાની પ્રાગ ઉત્પત્તિ. ઉત્પત્તિ પહેલા, જન્મ પહેલા આ બધા કાર્યકરણ સંઘાત અવ્યક્ત હતા. અચ્છા, પછી આગળ કહે છે ઉત્પન્નાનિ ચ પ્રાંગ મરણાત વ્યક્તમ વ્યક્તમધ્યાને અવ્યક્ત
हाँ that's all. अव्यक्त निधनानि एव पुनः अव्यक्तम् अदर्शनं निधनं मरणं येषां तानि अव्यक्त निधनानि मरणात् ऊर्ध्वम् अव्यक्ततामेव प्रतिपद्यन्ते इत्यर्थः. व्यक्त मध्यानि એટલે મધ્યમાં જે વ્યક્ત છે ઉત્પન્નાની છે અર્થાત એકવાર આ કાર્યકરણ સંઘાતને ઉત્પત્તિ થયા પછી જન્મ થયા પછી પ્રાણ મરણાત મરણ સુધી વ્યક્ત મધ્યાની ત્યાં સુધી માત્ર વ્યક્ત છે એટલે એને મધ્યમાં જે વ્યક્ત છે જન્મથી મૃત્યુ સુધીનો જે ગાળો છે એ ગાળા દરમિયાન જે વ્યક્ત છે એને કહે છે વ્યક્ત મધ્યાની. ત્યાં સુધી માત્ર એ આપણા જ્ઞાનનો વિષય છે. આપણા જ્ઞાનનો વિષય ન હોય વડે નથી એવું નથી. આપણે કહીએ કે વસ્તુ છે ક્યારે જયારે આપણે જ્ઞાનેન્દ્રિયોનો વિષય બને ત્યારે. જે આપણી જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી દેખાય નહીં સંભળાય આપણે શું કહે નથી પણ એવું નથી. બીજી પણ એની અવસ્થા છે કેવી અવ્યક્ત અવસ્થા છે. આ પદાર્થ એક વ્યક્ત અવસ્થા છે જયારે આપણે જ્ઞાનેન્દ્રિયોનો વિષય બને છે પણ પછી અવ્યક્ત અવસ્થા પણ છે જયારે આપણને એનું જ્ઞાન નથી. આમ ઘણી બધી યોનિઓ છે ને જે આપણને જ્ઞાત ન હોય એટલે નથી એવું હતું છે. એટલે આ કાર્યકરણ સંઘાત જે આ રૂપમાં અત્યારે આપણી સમક્ષ છે એ કદાચ બીજા રૂપમાં હતો ત્યારે આપણે એનું જ્ઞાન નથી અને મૃત્યુ પછી બીજા રૂપમાં હશે એનું પણ આપણે જ્ઞાન ન હોય અને જ્ઞાન ન હોય એટલે અવ્યક્ત કહેવામાં આવે છે. એટલે કે છે માત્ર મધ્યકાળમાં અવ્યક્ત છે માટે વ્યક્ત મધ્યાની અવ્યક્ત નિધનાની અને પછી નિધન એટલે કે મૃત્યુ પુનઃ અવ્યક્તમ અદર્શનમ નિધનમ મરણમ યેષામ તાની અવ્યક્ત નિધનાની. મરણ પછી વળી પાછા જેવો અવ્યક્ત છે આ બધા કાર્યકરણ સંઘાતને અવ્યક્ત નિધનાની કહેવામાં આવે છે. મરણાત ઊર્ધ્વમ અવ્યક્તતામેવ પ્રતિપદ્યન્તે. આ બધા સંઘાત આ બધા શરીરો આ બધી ઉપાધિઓ મરણ પછી વળી પાછી અવ્યક્ત દશાને પ્રાપ્ત કરે છે. જન્મ પહેલા અવ્યક્ત દશામાં હતી અને મરણ પછી અવ્યક્ત દશામાં છે વચ્ચે જ દેખાય છે. તો આ પછી વેદાંતિન લોકો એક કે પહેલાય પણ નહોતું અને પછી પણ નથી. જેમાં ઘરેણું એના જન્મ પહેલા શું હતું માત્ર એક સોનાનો પિંડ હતો અને ઓગળી ગયા પછી શું છે સુવર્ણનો પિંડ. મધ્યમાં શું છે બંગડી કે બુટ્ટી પણ ત્યારે પણ શું છે સુવર્ણ જ છે. જે પહેલા પણ આદિમાં પણ ન હોય અંતમાં પણ ન હોય એ મધ્યમાં પણ એવું જ હોય. આ બંગડી આદિમાં પણ નહોતી માત્ર સુવર્ણ હતી અંતમાં પણ નથી માત્ર સુવર્ણ છે તો મધ્યમાં પણ શું છે સુવર્ણ જ છે. ભલે આપણે બંગડી કહેતા હોઈએ એ આપણો ઇમોશનલ પ્રોબ્લેમ છે અર્થાત એ આપણો પ્રશ્ન છે એક લાગણીનો પ્રશ્ન છે કે આ બંગડી છે અને મારી છે કે દાદી માએ આપેલી છે વગેરે વગેરે ઘણું બધું પછી તો બંગડીની પાછળ હોય મળો ઇતિહાસ હોય પરંતુ વાસ્તવમાં શું છે એ માત્ર સુવર્ણ છે કારણ કે એના જન્મ પહેલા પણ સુવર્ણ હતું અને મૃત્યુ પછી પણ સુવર્ણ. એટલે કે છે ગૌડપાદાચાર્ય આદાવંતે જયન્નાસ્તિ વર્તમાને તથા. આદિમાં પણ ન હોય અનંતમાં પણ ન હોય તો વર્તમાનમાં જે છે એ પણ એવી સમજવું. ત્યાં શંકરાચાર્ય દ્રષ્ટાંત આવે છે કે સ્વપ્ન પુત્રવત માણસ પુત્ર નથી દેવદત્ત એટલે રોજ પુત્ર સ્વપ્ન જોતો હોય તો સ્વપ્નમાં એને પુત્ર નો જન્મ થયો જાગી ગયો ત્યારે વળી પાછો પુત્ર નથી. એ સ્વપ્ન નો પુત્ર કેવો છે કે નથી આદિમાં એટલે કે સ્વપ્ન પહેલા પણ નથી અંતમાં સ્વપ્ન પૂરું થયા પછી પણ નથી તો વચ્ચેના કાળમાં જે દેખાયો એ પણ ખરેખર નથી. એટલે પછી એક સામાન્ય નિયમ એમાં કરી નાખો કે જે આદિમાં પણ ન હોય અનંત પણ ના હોય એ વચમાં નથી. ભલે દેખાડો હાસવાણ દેખાડો તો પણ નથી. અને તેથી સ્વપ્ન પછી જે રીતે આપણું ઝાંઝવાનું જળ એ પણ સૂર્યના ઉદય કરવાનું હતું સૂર્યાસ્ત પછી નથી સૂર્ય ઉદય થયો એટલા અર્થમાં છે એટલે દેખાય છે ત્યારે પણ નથી. તેનો ભાવ એ છે કે વસ્તુ દેખાય માટે છે એવું નથી દેખાય ત્યારે પણ નથી. એની ટેસ્ટ એની કસોટી ગઈ આદિમાં હતું અંતમાં છે તો તેના તો વચ્ચે પણ નથી. એ દ્રષ્ટિએ જોવા આ બધા ભૂત કેવા છે એ પણ મિથ્યા જ છે કારણ કે આદિમાં હતા નહીં અંતમાં હોવાનું નથી મધ્યમાં છે માટે કેવા છે દેખાવ છતાં એમાં કોઈ સત્યતા નથી. મિથ્યા વસ્તુ માટે કેટલો શોક કરવાનો હોય પત્રકા પરદેવના. અને આ એક દ્રષ્ટિ થઈ આવી પારમાર્થિક દ્રષ્ટિ જોવા જોઈએ
તો આના માટે કોઈ દુઃખ પ્રલાપ કરવાનો કોઈ અર્થ જ નથી. કેટલી ક્યાં સુધી આ વસ્તુને આપણે વળગી રહીએ, કેટલી સત્યતા આપીએ? ચલો વ્યવહાર વડે થોડી સત્યતા આપવી પડે, બરોબર છે. હું માતા છું, પિતા છું, પુત્ર છું, જે કઈ છું વ્યવહાર માટે, પણ અંદરથી આપણે સમજવું જોઈએ કે આ વસ્તુની સત્યતા કેટલી, પહેલા પણ નહોતું અને પછી પણ નહીં હોય. અથવા ધારો કે લાગણી દ્રષ્ટિ જોતા હોય તો પણ અહીંયા શંકરાચાર્ય મહારાજ મહાભારતમાંથી એક શ્લોક ઉદ્ધૃત કરે છે. એટલે શંકરાચાર્ય પોતે કહે છે, બહુ ભાગ્યે જ આવા શ્લોકામાં જોવા મળે, પણ એ પણ આવું કહે છે, તથા ચ ઉક્તમ અદર્શનાદાપતિતઃ પુનશ્ચ દર્શનમ ગતઃ નાસૌ તવ ન તસ્ય ત્વં વૃથા કા પરિદેવના ઇતિ. તો મહાભારતમાં કે સ્ત્રી પરોમાં આવી કથા આવે છે. મતલબ ચિત્રકેતુ નામનો કોઈ રાજા હતો. ચિત્રકેતુ નો કોઈ રાજાને એવી કથા આવે છે કે આ રાજાને કોઈ પુત્ર હતો નહીં, અને પછી એને કઈ ઘણી પત્નીઓ હતી, અને પછી એમાં યજ્ઞ કર્યો જોડે એક પુત્રને પ્રાપ્ત થયો. એટલે પછી જે રાણીને પુત્ર પ્રાપ્ત થયો તો માનવી રાણી થઈ ગઈ, અને પછી બીજી બધી રાણીઓને ઈર્ષા કરે. આ બધું સ્ટેન્ડર્ડ વસ્તુ હતી. તો છેવટે એક દિવસ એવું થયું કે બહુ સુંદર પુત્ર હતો, રાજાને ખૂબ જ પ્રિય હતો, અને બસ એના વગર ચાલે જ નહીં. અને રાણીને પણ ખૂબ પ્રિય પુત્ર પોતાનો, અને બીજી બધી રાણીઓને ઈર્ષ્યા આવી. એટલે એક દિવસ એવું કહે છે કે અન્નની અંદર વિષ ભેળવીને એ છોકરાને ખવડાવી દે, અને છોકરો મૃત્યુ પામ્યો. એટલે ખલાસ. પછી જે પ્રલાપ શરૂ થયો થાય તો રાજા અને રાણી બંને ખૂબ પ્રલાપ કરે, અને કોઈ રીતે પણ એમના શોકનો અંત આવે છે ને ગમે એટલું સમજાવતો હતો. કહેવાય ત્યાંથી નારદ મુનિ પસાર થતા હશે, અને એ નારદ મુનિને વિનંતી કરવામાં આવીને પૂછ્યું કે શું થાય છે. એમને ખબર પડી કે આવું થાય છે, અને રાજાએ વિનંતી કરી મારા દીકરાને સજીવન કરી આપો. નારદ મુનિ કે ભલે, એમ તો બધે ઇન્ફ્લુઅન્સ ચાલે ને. એટલે પછી એમણે ત્યાં આગળ વિનંતી કરી યમરાજને કે બાળકને પાછો મોકલી આપો. તો નારદ મુનિ કહ્યું તો ભલે, બાળકને પાછો મોકલી આપ્યો. તો બાળક પછી આવીને સજીવન થયો, અને પછી ખૂબ રાજા ખૂબ ખુશ થયું. અરે મારો પુત્ર પાછો જન્મ્યો, મારો પુત્ર પાછો સજીવન થયો. એને પેલો છોકરો એને કે કોનો પુત્ર અને કોની વાત કરો છો? મોટી ફિલોસોફી ની વાત કરવાની. એને આ કહે છે અદર્શનાत् આપતિતઃ પુનશ્ચ અદર્શનમ ગતઃ નાસૌ તવ ન તસ્ય ત્વં. તો પછી તો સૂચના આપવામાં આવી. ભાઈ નારદ મુનિ એમને સમજાવે છે કે આ તમે જેને દીકરો કહો છો એ શું છે? અદર્શનાत् આપતિતઃ. ક્યાંકથી અદર્શન અર્થાત તમને જ્ઞાન પણ નતું, અવ્યક્ત અવસ્થામાંથી એ આવ્યો. પુનશ્ચ અદર્શનમ ગતઃ, અને વળી પાછું મૃત્યુ પછી અદર્શન એ અવસ્થામાં ચાલી ગયો. જેમ કોઈ તીર હોય એ અંધકારમાંથી આવ્યું હોય, પ્રકાશમાંથી પસાર થાય, વળી પાછું અંધકારમાં જેમ જતું રહે, ક્યાંથી આવે એ પણ ખબર નથી, અને ક્યાં જાય તે પણ ખબર નથી. એ જ રીતે તું જેના પુત્ર કહે છે એ અદર્શન એવી અવસ્થામાંથી આવ્યો, થોડો વખત વળી અહીંયા હતો, અને વળી પાછું અદર્શન થઈ ગયો. ના સૌ તવ, આ તારો પણ નથી, ન તસ્ય ત્વં, તું પણ એની નથી. આ સ્ત્રીને કહે છે આ દીકરો તારો પણ નથી, અને તું પણ નથી. અને દીકરો પણ કહે છે કે એવા કેટલાય જન્મમાંથી હું તો પસાર થઈ ગયો, તમે પસાર થઈ ગયા. અત્યારે હું તમારો પુત્ર છું. એવા પુત્રના પ્રસંગો બનેલા છે કે તમે મારા પુત્ર હો, એવું બનેલું છે. અને કોનો પુત્ર છે? ચલો અત્યારે અમુક પ્રકારનો એક સંબંધ છે માટે આપણે એને પુત્ર કહીએ છીએ, પણ એની આખી આટલી લાંબી યાત્રા જોવા જઈએ તો કોણ અને કોણ ક્યાં હતું? અત્યારે જે દુઃખ પડે, અન્યાય ન્યાય ક્યાંની એની આપણે શું ખબર વિગતો? અત્યારે લોકો ઘણી ફરિયાદો કરે ને કેટલો અન્યાય ચાલે છે, જો ને આ માણસે આટલું સારું કર્યું, મને આવું થયું, પેલા આમ કર્યું, તેમ થયું. કોને ખબર? આ તો માત્ર આટલી આ વ્યક્ત મધ્ય, આ મધ્યનો ભાગ જે આપણને જ્ઞાત છે એટલા ગાળામાં જ આપણે કહી શકીએ ને પૂર્વ જન્મમાં કોણે શું કર્યું હશે, અને કયા જાતના હિસાબો બધા હશે, અને કેવા હિસાબો લોકો અત્યારે પતાવતા હશે, અત્યારે જે હિસાબ ચાલે છે ભવિષ્યમાં કેમ પતશે, એની કોને ખબર છે? અંતે ના સૌ તવ ન તસ્ય ત્વં. આ બહુ સરળ વસ્તુ છે, પણ જો બહુ લાગણીશીલ થયા વગર જો વિચારી શકીએ તો લાગણીમાં વિષય જ નથી. જીવનમાં બધા પ્રશ્નો લાગણી એટલે પ્રેમ કે કરુણતા હોય એ વાત બરોબર છે, પણ આ લાગણી વેળા એ બધું આપણે મુશ્કેલી ઉભી કરે છે. એટલે કે ના સૌ તવ ન તસ્ય ત્વં, આ તારો પણ નથી અને તું પણ એનો નથી.
વૃથા કા પરિદેવના. અને માટે આ વૃથા શેનો આ બધો પ્રલાપ લઈને મળ્યા છે? આવ્યો તો ને કરો નારદ મુનિને શું જેનો ગયો હોય એને આ ખબર પડે, પરંતુ આ લોકોને વાત આટલી જ કે આવ્યો હતો અને જતો રહ્યો. પણ એ પણ દ્રષ્ટિ છે ને, અને તેથી એ અમુક જાતની દ્રષ્ટિ છે જેને પારમાર્થિક દ્રષ્ટિ કે તાત્વિક પારમાર્થિક તાત્વિક દ્રષ્ટિ કે આ જે દેહ છે એ જરૂર મારો પુત્ર છે, એ પણ છે, પણ જોડે માત્ર એક કાર્યકરણ સંઘાત છે. એ પણ ખરું છે, એ તો આપણે નકારી ના જ શકીએ. એ કાર્યકરણ સંઘાતો જન્મ છે, મૃત્યુ થવાનું જ છે. જન્મ પહેલા પણ અદર્શન હતો, મૃત્યુ પછી પણ અદર્શન છે. અને માટે મધ્યમાં જે છે એના માટે કેટલો પ્રલાપ, આખા જીવન માટે પ્રલાપ કરતો બરાબર છે. જન્મ્યો ત્યારથી મળીને છેક સુધી ચાલશે ની યાત્રા, એના માટે તો રડતો હતો બરાબર, એ તો ચિંતા જ નથી. ભૂતકાળમાં શું હતું એ તો કોઈ જાણવા માંગતું નથી, ન જાણે એ જ સારું છે. અને ભવિષ્યમાં શું થશે એ ન જાણ્યું સારું છે. લોકો ઘણી વાર કહે કે આપણે માનવું કેવી રીતે કે આપણે પુનર્જન્મ થયો, કશું ભૂતકાળનું યાદ તો છે નહીં. સારું છે ને, યાદ નથી. ભૂતકાળનું બધું યાદ તો આપણે ગાણા જ થઈ ગયા. કોણ માણસ આપણે 100 રૂપિયા લઈ ગયો, હવે એ ફરતો દેખાય આપણને તો વિચાર કરો કે ભૂતકાળ એ હિસાબો આપણે બાકી રહી ગયા હોય. અત્યારે લોકો તો આપણે કેવું થાય, ભયંકર ત્રાસ થઈ જાય ને. એટલે ભૂતકાળની વસ્તુ જે આપણે યાદ હોય તો આપણું આ જીવન પણ ખરાબ થઈ જાય. એટલે સારું છે કે કોરી સ્લેટ સાથે આપણે જન્મ્યા નવું એ બરોબર છે. પરંતુ માત્ર છે જ કે ભૂતકાળમાં શું હતું અને ભવિષ્યમાં શું છે એનું કોઈ જ્ઞાન આપણને નથી. માત્ર મધ્યના ગાળા માટે આટલો બધો પ્રલાપ કરવો કોઈ યોગ્ય નથી. એટલે શંકરાચાર્ય કહે છે તત્ર કા પરિદેવના કો વા પ્રાપઃ અદૃષ્ટ દૃષ્ટ પ્રનષ્ટ ભ્રાંતિ ભૂતેષુ ઇત્યર્થઃ. આનો સ્વભાવ શંકરાય અદૃષ્ટ દૃષ્ટ પ્રનષ્ટ ભ્રાંતિ ભૂતેષુ. ત્યાં ભૂતનો થાય સ્વભાવ. આ ભૂતેષુ બીજા ભૂતેષુ એટલે કે આ પ્રાણીઓ કે જગતના પદાર્થો ના સ્વભાવ કેવો છે? અદૃષ્ટ દૃષ્ટ પ્રનષ્ટ. પેલા નથી, પછી દેખાયો, વળી પ્રનષ્ટ. આ ભ્રાંતિ જ છે આખી. આ ખાલી ભ્રાંતિ છે. આ મોટો આખો શો ઉભો થયેલો છે. જે નહોતું એ દેખાયો, વળી પાછું અદૃશ્ય થઈ ગયું. આવા આ પ્રકારની ભ્રાંતિ જેનો સ્વભાવ છે એવા આ પ્રાણીઓ માટે શોક કરવો કોઈ તો ઉચિત નથી. એટલે શું કરે સ્વામી અમારા દીકરાને? તમે કઈ એક વાત હવે તું તો વ્યવહાર ને જે કરવાનું હોય, જે પ્રેમ આપવાનો હોય, સેવા કરવાનું તો કરવાનું, પણ અંદરથી જાણવું જોઈએ સાથે સાથે. તો મેચ્યોર લવ હશે, મિત્ર લાગણી વેળા પછી પેલો જરાક આપણું કયું ના માને એટલે આમ સીધા આપણો પ્રેમ તો એવો મહાન છે કે વરસી જાય તો એવો વરસી જાય. અને જરાક પેલો મારું કયું ના કરે એટલે કે તું તારે ઘરે હું મારે ઘરે, જરાક વારમાં એવું નહીં. પરંતુ આ જાતના જ્ઞાન સાથેનો પ્રેમ હોય કે આ બધો સ્વભાવ જ છે, આપણે જે કરવું હોય તો કર્યા કરવાનું, બીજા જે કરશે ખરા, ન કર્યો તો કઈ વાંધો નહીં. દરેક પોતાના સ્વભાવનું પાલન કરે છે. આવી જાતની જયારે આપણે સમજે છે ત્યારે નિરાશા જીવનમાં થાય નહીં. એટલે કે પૂર્વમ અદૃષ્ટાની સંતિ પુનઃ દૃષ્ટાની તાનેવ પુનઃ નષ્ટાની તદેવમ ભ્રાંતિ વિષયતયા ઘટિકાયંત્ર ચક્રીભૂતેષુ. ઘટિકાયંત્ર પેલા કોષ જે ચાલતો હોય એ જેવી રીતે આ જીવન ચાલ્યા કરતું હોય છે. આવું યંત્ર અંદર જતું રહે, પાછું દેખાય, પાછું અંદર જતું રહે. શોક નિમિત્તસ્ય પ્રલાપસ્ય નાવકાશ. આવી વસ્તુ માટે પ્રલાપ, જે શોક માંથી જન્મેલા પ્રલાપનો કોઈ અવકાશ નથી. એટલે અર્જુન વિચારને બહુ ઉધડો દીધો પણ ભગવાન આ શ્લોક ની અંદર કેટલો ને ક્યાં ક્યાં કરે છે. કદાચ પેલા શ્લોક બધા કેટલાક શ્લોકો કહી નાખ્યા. નક્તમ શોચિતું મનસી, નાનું શોચિતું મનસી, તત્ર કા પરિદેવના વગેરે. હજુ એ શબ્દ થઈ ગયો હશે કે હા વાત તો દરેક રીતે બતાવ્યું ભગવાને કે શોક ને કોઈ સ્થાન નથી. કોઈ શોક એનો દૂર થયો નથી, પરંતુ બધું બધા બતાવ્યું શોક ને કોઈ રીતે સ્થાન છે જ નહીં. એટલે હવે ભગવાને પણ થોડું એના માટે સહાનુભૂતિ થાય છે કે આ બિચારાને આપણે કેટલું કહેવું.
એક એને કેટલો ઉધડો લેવો કે કેટલો એને ઠપકો આપવો, શોક કર્યો જ કેમ થાય, એટલે જાણે કે એવું ના કહેતા એને શોક થયો અને ઉપરની ભાગે ઘણી વાર આપણા નાના હતા ત્યારે બહાર ઝઘડો કરી ના આવો, માર ખાઈએ તો ના આવો અને ફરિયાદ તો ઉપર એક નાખવો પડે, કેમ કે માર ખાઈએ કેમ આવે એના જીવતા એક તો બિચારે શોક થાય છે અને ઉપરથી ભગવાન કહે કરે કે શોક કેમ થયો, થવો જ ના જોઈએ, થવો જ ના જોઈએ. એટલે અર્જુનના મોહ પરના ભાવ જેને કદાચ ભગવાને કહ્યું છે, થોડી સહાનુભૂતિ જાગી હશે કે નહીં, શોક થાય છે મને વાંચતો નથી. એટલે આગળ બીજા શ્લોકની વાત કરતા પેલા શંકરાચાર્ય કહે છે દુર્વિજ્ઞેહ અયમ પ્રકૃત આત્મા કિમ સ્વામેવ એકમ ઉપાલભે સાધારણે ભ્રાંતિ નિમિત્તે દુર્વિજ્ઞેહ અયમ પ્રકૃત આત્મા. આ જેની ચર્ચા થઈ રહી છે એ આત્મા દુર્વિજ્ઞેહ, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને જાણવો અત્યંત કઠિન છે, એમાં તો કોઈ શંકા જ નથી. શા માટે? કારણ કે આત્મા વિશે આપણને અનેક પ્રકારના ખ્યાલ છે, એટલા માટે. આત્મા જો નવો જ વિષય હોત, જેનું આપણે જ્ઞાન હોત જ નહીં, જેના વિશે કોઈ પણ ખ્યાલ આપણે ન ધરાવતા હોત, તો કદાચ એનું જ્ઞાન એટલું મુશ્કેલ ન હોત. કેમ આપણે સ્કૂલમાં જતા હોઈએ કે કોલેજમાં જતા હોઈએ તો જાત જાતના વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે અને ઘણું બધું કઠણ પણ હોય છે, છતાં પણ એ વસ્તુ સમજવામાં એટલી મુશ્કેલી પડતી નથી. કારણ કે આ સૂર્ય કે ચંદ્ર, આ જગતના પદાર્થો વિશે આપણને મનમાં કોઈ પ્રકારનો ભ્રાંતિ નથી કે કોઈ પ્રકારના આગ્રહો નથી. પણ આત્મા વિશે આપણે અનેક પ્રકારની ભ્રાંતિ સેવી રહ્યા છીએ, આત્મા વિશે અનેક પ્રકારના આગ્રહો સેવી રહ્યા છીએ. એમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. જેને કેટલી વાર આપણને કહે છે કે નાનું શોક મન હશે, શોક ના કરવો જોઈએ, શોકનું સ્થાન નથી, અને છતાં શોક જતો જ નથી આપણો. કેમ નથી જતો? કારણ કે હજી પણ જે વસ્તુ અસત્ય છે એને સત્યતા આપતા હોઈએ અને એને કારણે, એ પ્રકારના આગ્રહને કારણે જે શોકમાંથી મુક્ત થવું જોઈએ એ વસ્તુ થતી જ નથી. અંતેથી આત્મા અત્યંત દુર્વિજ્ઞ છે. એક તો ઇન્દ્રિયનો વિષય નથી, એને જોઈ શકાય નહીં, સાંભળી શકાય નહીં, એટલે કંઈક પકડી શકીએ આપણે. આત્મા દેખાતો હોય, સંભળાતો હોય, એને પકડાતો હોય, સ્પર્શ થતો હોય તો કોઈક ને કોઈક રીતે આપણે એને પકડી પાડીએ, એવું થતું નથી. આત્મા તો અચિંત્ય હે, અવ્યક્ત હે, અવિકાર્ય હે, ચિંતાનો વિષય નથી, અર્થાત જેનું ચિંતન પણ ન થઈ શકે. આમ આત્મા કોઈ રીતે સરળતાથી આપણા જ્ઞાનનો વિષય ન થઈ શકે. અને સાથે અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. પહેલા તો આ શોક થાય છે, શોકમાંથી મુક્ત ન થઈએ ત્યાં સુધી આત્માનું જ્ઞાન જ ના થાય, અને આત્માનું જ્ઞાન ના થાય શોકમાંથી મુક્ત ના થઈ જાય. આ એક તકલીફ છે. શોકમાંથી મુક્ત ન થઈએ તો જ્ઞાન ના થાય, અને જ્ઞાન ના થાય તો શોકમાંથી મુક્ત કેમ થાય? આત્મા પૂર્ણ છે એવું જ્ઞાન થાય કે આનંદ સ્વરૂપ છે, ત્યારે દુઃખ જાય, તો દુઃખ છે ત્યાં સુધી આનંદ સ્વરૂપ જણાય જ નહીં. એટલે સ્વામી દયાનંદજી નું દ્રષ્ટાંત આપીએ તો આ માણસે તરતા શીખવું છે. તરતા ક્યારે શીખાય? પાણીમાં ઝંપલાવે ત્યારે. તો પાણીમાં ઝંપલાવતો ડર લાગે, તરતા આવડતો નથી, પાણીમાં ઝંપલાવે કેવી રીતે? તરતા ન આવડે ત્યાંથી પાણીમાં પડાય નહીં, અને પાણીમાં પડે નહીં ત્યાંથી તરતા આવડે નહીં, એને જ વિચાર આવડે. તો જ્યાં સુધી શોક દૂર ન થાય આત્મનું જ્ઞાન થાય નહીં, આત્મનું જ્ઞાન ન થાય ત્યાંથી શોક દૂર થાય નહીં. એટલે આ બધું દુર્વિજ્ઞ. એટલે ભગવાન કહે છે કે આથી અર્જુનના એકલાનો પ્રશ્ન નથી, આ તો બધાની સમસ્યા છે. કેમ સ્વામ એકમેવ ઉપાલભે, તને એકલાને જ બધાને પકડીને આટલો ઠપકો આપવો એ ખરેખર યોગ્ય તો નથી. ભગવાને ભલે એને કહ્યું હોય છતાં પણ એકલા અર્જુન જ વિચારને સાધારણ ભ્રાંતિ નિમિત્તે, હા એકલા અર્જુન જ ભ્રાંતિ હોત, એકલા અર્જુન જ આત્માનું અજ્ઞાન હોત, એકલો અર્જુન જ શોક કરી રહ્યો હોત તો આપણે એને એકલાને ઠપકો આપી તો બરાબર છે. આખી દુનિયાને આ ભ્રાંતિ છે, આખી દુનિયા શોક કરી રહી છે, એવું હોવાને કારણે એકલા અર્જુન જ ક્યાં ક્યાં કરવું બરાબર નથી. મને એકલા છે ને ક્યાં ક્યાં કરો છો? બધાએ કર્યું છે. ઘણી વાર ઘરમાં 2-5 જણાએ કઈ કર્યું હોય, એક જણને પકડીને તમે કહો એટલે તરત કહે મને એકલા જ ના કહો છો કે આ બધાને કહે. તો અર્જુન પણ કે મને એકલાને ક્યાં ક્યાં કરો છો? બધા કોઈને આત્માનું જ્ઞાન નથી, બધાને શોક થઈ રહ્યો છે, તો ભગવાનને પણ જાણે એનો સ્વીકાર કરે છે કે એકલા તમે જ આટલો ઠપકો આપો કે આટલા ટોન્ટ મારવા જાણે કે એ યોગ્ય નથી. કારણ કે સાધારણ ભ્રાંતિ નિમિત્તે આ આત્મા વિષયની જે ભ્રાંતિ છે એ સર્વસાધારણ છે, કોઈ પણ મુક્ત નથી. જેનો જન્મ થયો એ બધા આત્મા વિશે અજ્ઞાત જ છે. પછી બીજી અનેક ભ્રાંતિઓ હોય જેવી વાત છે.
એક સામાન્ય સાધારણ ભ્રાંતિ છે પ્રાણી માત્રની, અને પછી બીજી વ્યવહારિક ભ્રાંતિઓ પાછી હોય, એ પણ અર્જુનની ભ્રાંતિ છે. આ યુદ્ધ કરવું કે ના કરવું, આને ધર્મ કહેવાય કે ના કહેવાય, આ સાચું છે કે ખોટું, આ બધી સમસ્યાઓ છે એ બધી વ્યવહારિક ભ્રાંતિઓ છે. એ દરેકની જુદી જુદી હોય, પરંતુ આ બધી વ્યવહારિક જે બધી સમસ્યાઓ છે, વ્યવહારિક જે બધી ભ્રાંતિઓ છે, જે અનેક પ્રકારની સમસ્યાઓ છે, એ બધાની પાછળ આ મૂળભૂત સમસ્યા છે, અને તે કે આત્માને વિશે આ ભ્રાંતિ છે. શું હું પૂર્ણ અને છતાં પણ અપૂર્ણ માની લઉં, શું હું અકર્તા પોતાને કરતા માની લઉં, શું હું નિર્વિકાર પોતાને વિકારી માની લઉં, આ પ્રકારની ભ્રાંતિ એ સર્વસાધારણ ભ્રાંતિ છે. એમાંથી જગતના બધા વ્યવહારના બધા પ્રશ્નો જન્મતા હોય છે. અને સાધારણ ભ્રાંતિ નિમિત્તે આ બધાને આવી ભ્રાંતિ હોવાને કારણે એકલા તને ઠપકો આપો એવું શા માટે? અચ્છા, એટલે ભગવાન જાણે સ્વીકાર કરે. પછી કહે છે આગળ શંકરાચાર્ય સમજાવે છે, કથમ દુર્વિજ્ઞેયઃ અયમાત્મા ઇત્યતઃ આહ. કથમ દુર્વિજ્ઞેયઃ અયમાત્મા, આત્મા દુર્વિજ્ઞેય છે કેવી રીતે, અર્થાત જાણવું અત્યંત મુશ્કેલ છે કઈ રીતે? એટલે ભગવાન પોતે જ કહે છે કે વાત તો છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે, અને માટે તને જે થઈ રહ્યું છે એ સમજી શકાય એવું છે. થવું ના જોઈએ છતાં પણ જે થઈ રહ્યું છે એ સમજી શકાય એવું છે. અને એટલે પછીનો શ્લોક કહે છે 29 આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિદ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ, કશ્ચિત કોઈક જ એવો હોય છે, એનમ પશ્યતિ કોઈક એવા વિરલ પુરુષ હોય છે જે આત્માને પશ્યતિ, આત્માનું જેને દર્શન કર્યું છે કે આત્માનું દર્શન કરે છે તો કોઈક વિરલ, કારણ કે આશ્ચર્યવત આત્મા કેવો છે? આશ્ચર્યવત છે. નથી એનું દર્શન કરનાર કોઈક વિરલ છે, દર્શન કરનાર પણ આશ્ચર્યવત છે. આત્મા પણ કેવો છે? આશ્ચર્યવત છે. સર્વ ભક્તોનું દર્શન થઈ જગત આશ્ચર્યવત હોવાને કારણે એના દર્શન કરનાર પણ કોઈ દુર્લભ છે, અને દર્શન દુર્લભ છે. આત્મા પોતે પણ આશ્ચર્યવત, એનું દર્શન પણ આશ્ચર્યવત, દર્શન કરનાર પણ આશ્ચર્યવત. ચાલો એવો કોઈ હોય આત્માનો જ્ઞાની, કોઈ પણ એ પછી આવીને હે એ તો એથી દુર્લભ. આશ્ચર્યવત વદતિ તથૈવ ચ અન્યઃ, અન્ય એટલે બીજો કોઈ નથી, પણ આવા ઘણા આત્માને જાણકારો હોય એમાંનો પણ કોઈ આત્મા વિશે પ્રવચન આપે, અર્થાત આત્માનો ઉપદેશ આપે, એ તો એથી આશ્ચર્યવત છે. કારણ કે એક વાર જેને આત્માનું જ્ઞાન થયું એ તો આરામથી આંખો મીચીને બેસી જ રહે, તો આપણે એને શું કહીએ? શા માટે બહાર આવીને કોઈનો ઉપદેશ આપે? એની ઉપદેશ આપવા પાછળનું કારણ શું? એને તો કઈ પ્રાપ્ત કરવાનું નથી, અને છતાં આટલી મુશ્કેલી વેઠીને ધારો કે ઉપદેશ આપતો હોય તો એક જ એનું કારણ હોય, અને તે માત્ર એની અનુકંપા કે કરુણા. એટલે આ આત્માનો ઉપદેશ કરનાર પણ કોઈ આશ્ચર્યવત છે. ચાલો ઉપદેશ આપનારા મળ્યો, પછી શું? આશ્ચર્યવત છે ને મન્ય શૃણોતી, પણ એનો સાંભળનાર કોણ છે? એક તેનો જ્ઞાતા જ આશ્ચર્યવત છે, દુર્લભ છે. જ્ઞાન પછી એનું પ્રવચન કરવું એવું એથી દુર્લભ છે, અને પ્રવચન હોય તો પણ એનો આશ્ચર્યવત છે એનમ અન્ય શૃણોતી, અન્ય શ્રોતા જે છે એ પણ આશ્ચર્યવત છે. કોઈ સાંભળે કદાચ જાણે તો પણ એ આશ્ચર્યની વાત છે કે આમાં કોને શું મળવાનું હતું? આત્મા જેને સાંભળીએ છીએ કોઈ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી, કોઈ દેખાયો વિષય નથી, એનાથી કઈ સ્વાદ મળવાનો નથી, એનાથી કઈ અનુભવ મળવાનો નથી, એનું કોઈ રીતે એ કોઈ દર્શનનો એવો વિષય નથી, અને છતાં પણ કોઈને એમાં આનંદ આવે, એમાં કોઈ રસ લે, તો એ ખરેખર એનો શ્રોતા જે છે એ ભગવાન આશ્ચર્યવત છે. એટલે આશ્ચર્યવત છે એનમ અન્ય શ્રવણોતી શ્રુત્વાપી એનમ વેદન કશ્ચિત, અને શ્રવણ કર્યા છતાં પણ એને જાણનારો તો વળી પાછો કોઈક આશ્ચર્યવત છે.
મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતિર સિદ્ધે. આત્માના જ્ઞાન માટે પ્રયત્ન કરનાર પણ લાખોમાં એક હોય છે. યતતામ વિસિદ્ધાનામ કશ્ચિન મામ વેચી તત્વતઃ. અને એવા પ્રયત્ન કરનારા એવા હજારોમાં પણ કોઈક જ એવો હોય છે જે મને યથાર્થ રીતે જાણે છે. એટલે આત્મા દુર્વિજ્ઞેય છે અને એટલે અર્જુનનું જ્ઞાન નથી. અને માટે અર્જુનને શોક થાય છે અને તેથી સમજી શકાયો છે. કારણ કે એનો જ્ઞાતા દુર્લભ છે, એનો વક્તા હોય એથી દુર્લભ છે, એનો શ્રોતા તો એથી પણ દુર્લભ છે, અને શ્રવણ કરીને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરનાર અત્યંત દુર્લભ છે. અને તેથી આત્મજ્ઞાની કોઈ હોવો એ મહાન દુર્લભ વસ્તુ છે. અને તેથી એનું જ્ઞાન અત્યંત દુર્લભ છે. તો શંકરાચાર્ય સમજાવે છે, આશ્ચર્યવત આશ્ચર્યમ અદૃષ્ટપૂર્વમ અદ્ભુતમ અકસ્માત દૃશ્યમાનમ તેન તુલ્યમ આશ્ચર્યવત આશ્ચર્યમ ઇવ એનમ આત્માનમ પશ્યતિ કશ્ચિત. પેલા આશ્ચર્ય શબ્દનો અર્થ સમજાવે છે. આશ્ચર્ય કોને કહેવાય? અત્યંત અદભુત હોય, પહેલા ન જોયું હોય તોય પણ એનાથી કે આશ્ચર્ય થાય એવું નથી. પહેલા જોયું ન હોય, એકદમ અદભુત હોય, તેથી આપણું ધ્યાન એકદમ જ એની અંદર ખેંચાઈ જાય. અદ્ભુતમ અકસ્માત દૃશ્યમાનમ, અદભુત પણ હોય અને છતાં પણ હંમેશા આપણે જોતા હોઈએ તો એમાં આશ્ચર્ય ન હોય. અકસ્માત દૃશ્યમાનમ, અકસ્માત આપણી નજર પડી જાય. એકદમ જ તમે નાયગ્રા ફોલ્સ પાસે જાઓ, જોયું જ ના હોય કોઈ દિવસ, એકદમ જ તમે એની સમક્ષ જઈને આમ ઉઘાડો અને એ એટલો અદભુત વસ્તુ છે કે તરત જ તમે આશ્ચર્ય મગ્ન થઈ જાઓ. આપણા જેવો થઈ એમનું આશ્ચર્ય, ઓહો એવી જતું તરત ઉદ્ગાર નીકળી પડે. કારણ કે એવો ભવ્ય છે અને એવી ભવ્યતા, એટલું બધું કે દુનિયાની અંદર જે પાણી પડે છે એ બધા એના બધા વિક્રમો છે કે આટલું પાણી એક સ્થળથી કોઈ જગ્યાએ પડતું નથી. 170 ફૂટ ઊંચો, કેટલા અબજો ગેલન પાણી પડતું હોય. એટલે એક મહાન આશ્ચર્યવત ઘટના છે. ગ્રેન્ડ કેનિયન, તમે આમ એક માઇન ઉડી પેલી આમ નદી જાય છે અને એટલી બધી કેનિયનો બનેલી છે કે તમે જુઓ અદભુત. એટલે એવી રીતે હિમાલયમાં જાઓ કે એકદમ ગોમુખ એકદમ જઈને તમે ઉભા રહો, આમ એકદમ જ દર્શન થાય. આશ્ચર્યવત અદભુત હોય, એકદમ અકસ્માત આપણે નજર પડી જાય અને ક્યારેય જ આપણે જોયું ન હોય અને એ વસ્તુને કારણે જે જાતની લાગણી થતી હોય એને કહે છે આશ્ચર્ય. આશ્ચર્યવત એટલે આશ્ચર્ય એવા, જાણે કે આશ્ચર્ય ન હોય એવો આ આત્માનું પદ્ધતિ. આત્માનું દર્શન કેવું છે? જાણે કોઈ આશ્ચર્ય વસ્તુનું દર્શન ન હોય એ પ્રકારનું દર્શન છે. એટલે કોઈક એવો હોય છે જેવા આત્માનું આશ્ચર્યમય દર્શન છે એ કરી શકતા હોય છે. પછી આગળ કહે છે આશ્ચર્યવત એનમ વદતી તથૈવ ચ અન્યઃ આશ્ચર્યવત ચૈનમ અન્યઃ શૃણોતિ શ્રુત્વા દૃષ્ટ્વા ઉક્ત્વાપી એનમ વેદ ન ચૈવ કશ્ચિદ તથૈવ ચ અન્યઃ આશ્ચર્યવત ચૈનમ અન્યઃ શૃણોતિ. વળી પાસે બીજો કોઈ એવો છે જે કોઈ આશ્ચર્યવત એવી રીતે આ આત્માના સાંભળે છે. વદતી વદે તથૈવ ચાન્યઃ. બીજો કોઈ એવો હોય છે જે આશ્ચર્યવત આનું વદન કરતો હોય, અર્થાત આનું પ્રવચન કરતો હોય. આશ્ચર્યવત ચૈનમ અન્યઃ શૃણોતિ. વળી ત્રીજો એવો છે જે આશ્ચર્ય જેમ આનું શ્રવણ કરતો હોય, સાંભળીને શ્રુત્વા દૃષ્ટ્વા ઉક્ત્વા, સાંભળીને જોઈને અને બોલીને પણ એનમ વેદન ચૈવ કશ્ચિત. કોઈક એવો છે જે હજી પણ જાણતો નથી. એટલે અર્થાત બતાવે છે કે આત્મા જોવો, સાંભળવો કે બોલવો કે જાણવો અત્યંત દુર્લભ છે. આની ઘણી લંબાણ ચર્ચા છે કે આવતી વખતે આપણે કરીશું. મધુસૂદન સરસ્વતી ખૂબ લાંબી ચર્ચા બહુ સુંદર કરી છે.
એટલે આવતા ક્લાસમાં આપણે એની ચર્ચા કરશું. આ શંકરાચાર્યનું ભાષ્ય છે, આપણે પૂરું કરશું અત્યારે. અથવા યોયમ આત્માનં પશ્યતિ સ આશ્ચર્યતુલ્યઃ યો વદતિ યસ્ય શૃણોતિ સહ અનેક સહસ્રેષુ કશ્ચિદેવ ભવતિ અતઃ દુર્બોધ આત્મા ઇત્યભિપ્રાયઃ. ક્યાં તો આશ્ચર્યવત જે છે એ આત્માને લાગુ પડે અથવા આશ્ચર્યવત જે કર્તાને લાગુ પડે. યોયમ આત્માનં પશ્યતિ તો આશ્ચર્ય તુલ્ય. આત્માનું દર્શન પણ આશ્ચર્યમય છે, આત્માનું જે દ્રષ્ટા છે એ પણ આશ્ચર્યમય છે. યો વદતિ, આત્મા વિશે જે વચન કરવું કે પ્રવચન કરવું એ પણ આશ્ચર્યમય છે, આત્મા વિશે પ્રવચન કરનાર પણ આશ્ચર્યમય છે. યશ્ચ શૃણોતિ, આત્માનું શ્રવણ કરવું એ પણ આશ્ચર્ય છે, આત્માનું શ્રવણ કરનાર શ્રોતા પણ આશ્ચર્યમય છે. સહ અનેક સહસ્રેષુ કશ્ચિદેવ ભવતિ. આવાનો વક્તા, આનો દ્રષ્ટા, વક્તા અને શ્રોતા અનેક હજારો લાખોમાં કોઈ એક જ હોય છે. અતઃ દુર્બોધ આત્મા એ અભિપ્રાય. અંતેથી આત્મા દુર્બોધ અર્થાત એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠણ છે. અંતેથી જે શોક થઈ રહ્યો છે એ સમજી શકાય એવો છે, થવો ના જોઈએ છતાં સમજી શકાય એવો છે, કારણ કે આત્મા અત્યંત દુર્બોધ છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. આદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ વદતિ તથૈવ ચાન્યઃ. આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ. શ્રુત્વાપ્યેनं વેદ ન ચૈવ કશ્ચિદ. અર્જુન જાણે ભગવાન કહેતો હોય નનુ વિદ્વાંસો બી બહવ શોચંતી. ભગવાન અનેક વિદ્વાન લોકો પણ શોક કરી રહ્યા હોય છે, તો પછી તત્કિમ મામેવ પુનઃ પુનઃ એવ એવં ઉપાલભસે. તો આપ મને જ વારંવાર આવી રીતે ઠપકો આપ્યા કરો છો. નત્વમ શોચ મનસી નૈવમ શોચ. તારે શોક ના કરવો જોઈએ, આ કારણથી ના કરવો જોઈએ, કોઈ રીતે શોક કરવો જ ના જોઈએ. આત્મા માટે શોક ના કરવો જોઈએ, અનાત્મા માટે શોક ના કરવો જોઈએ, દેહ માટે શોક ના કરવો જોઈએ. એમ વારંવાર કહે કરીને એવું જાણે કે સૂચિત તો કરી જ રહ્યા છો કે હું શોક કરું છું એટલે કંઈક મારામાં ખોટું છે. એમ વારંવાર આપ મને ટોન્ટ મારી રહ્યા છો, મને ઠપકો આપી રહ્યા છો. તો કેટલાય ભણેલા ગણેલા વિદ્વાન લોકો પણ શોક કરતા હોય છે, તો આપ મને શા માટે ક્યાં કરો છો? એમ
અને આગળ પાછા એમ કહે છે કે અન્ય છે એક એવો ન્યાય પણ છે, વક્તુરેવ હિ તજ્જાડ્યમ શ્રોતા યત્ર ન બુધ્યતે. જો શ્રોતાને જ્ઞાન ન થાય તો એ વક્તાને એમનો દોષ કહેવાય. કારણ કે વક્તા બરોબર ન કહી શક્યા ત્યારે શ્રોતાને જ્ઞાન ન થાય, એવું એક કહેવત છે. વક્તુરેવ હિ તજ્જાડ્યમ શ્રોતા યત્ર ન બુધ્યતે. જો શ્રોતાને જ્ઞાન ન થાય તો એ વક્તાનું જાડ્ય કહેવાય, વક્તાની મંદતા કહેવાય. જો મને જ્ઞાન ન થયું તો ભગવાન એમાં આપનો બી ફળ હોવો જોઈએ, એવું સૂચન કરતા હોય. અને એટલે મને જો જ્ઞાન ન થયું હોય અને હજી હું શોકમાંથી નિવૃત્ત ન થયો હોઉં તો મારો દોષ તો નથી, હું એકલો નથી, અનેક છે. અને તેથી એટલે ભગવાન પણ કહેતા તત્ર અન્ય શામાં સવયો આત્મ અપરિજ્ઞાનાદેવ શોક. ભગવાન પણ સ્વીકાર કરે છે કે તને જેમ શોક થઈ રહ્યો છે એમ અન્યને પણ શોક થતો હોય, એનું કારણ એક જ છે કે આત્માનું જ્ઞાન નથી. એક જ કારણ છે, એ સિવાય એ જ શોકનું મુખ્ય કારણ છે. ભલે બધા લૌકિક કારણ હોય, આપણા અનેક વ્યવહારિક પ્રસંગો હોય જેને કારણે આપણે શોક જન્મતો હોય, પણ છેવટે વ્યવહારિક પ્રસંગો ત્યારે જ આપણે શોક ઉપજાવી શકે જ્યારે મૂળભૂત કારણ અંદર વિદ્યમાન હોય. એક વાર આપણને તાવ આવતો હોય અને બધી ઘણી બધી નબળાઈ આવી ગઈ હોય, પછી એક મચ્છર કરડે તોય મેલેરિયા થઈ જાય, કારણ કે આપણે પોતે નબળા થઈ જાય. આપણે પોતે જો સશક્ત હોઈએ તો કઈ નાની નાની વસ્તુ થાય નહીં. આ તો તડકામ ફરવા ગયા તો માથું દુખે અને કશા દરેકમાં કેમ, કારણ કે અંદર આપણે એવા થઈ ગયા છે. એ આત્માનું જ્ઞાન હોય ત્યારે જીવનની એક એક પરિસ્થિતિ આપણે બહુ વિકટ લાગતી હોય. જેમ પેલા કહે છે ને ઘડપણ આવ્યું એટલે ઉમરા તો શું થઈ ગયા, પાદર થઈ ગયા, એવું છે. એટલે જયારે ચલાતું ના હોય તો જરાક પેલા ક્યાં ક્યાં પહોંચી જતા. તો તેવી રીતે જો વિવેક ચૂડામણી એવું કહે છે કે જીવનમાં જે વિક્ષેપ હોય એ ક્યારે આ માણસને અવસર ઉપજાવી શકે, જયારે એનામાં તમસ કે અજ્ઞાન હોય ત્યારે. જેવી રીતે સૂર્યથી વાદળથી સૂર્ય જયારે આચ્છાદિત થઈ ગયા હોય હિમાલયની અંદર, અને ત્યારે જે પવન આવે એ સોંસરો ઉતરી જાય. પરંતુ સૂર્ય જયારે પ્રકાશતો હોય ત્યારે એ જ પવન આપણને બહુ આહલાદક લાગે. એટલે જીવનનો જે પવન છે એ સતત આપણને એનાથી ઠૂંઠવાતા હોઈએ અને અનેક વસ્તુ થતી હોવાનું કારણે કે એ પેલો જ્ઞાન રૂપી સૂર્ય છે એ ઢંકાઈ ગયેલો છે. અને તેથી છેવટે જીવનનું બધા શોકનું એક જ કારણ છે, આત્માનું જ્ઞાન. અને તેથી હે અર્જુન, તારા જે શોક છે એ આત્માના અજ્ઞાનને કારણે હું સમજી શકું છું, સ્વીકારું છું. આત્મ પ્રતિપાદક શાસ્ત્રાર્થ અપ્રતિપત્તિશ્ચ તવાપી અન્યેષામેવ. અને આટલું ભગવાનને ઉપદેશ આપ્યો અને તોય જ્ઞાન ન થયું, એવું પણ એકલા નથી થતું, એ પણ જ્ઞાન થતું હોય છે. ત્વાસય દોષાદિતિ, અંતઃકરણ જો શુદ્ધ ન હોય, અર્થાત જે પ્રકારના સંસ્કાર જોઈએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ પ્રકારના સંસ્કાર પ્રાપ્ત ન થયા હોય તો આપણો ઉપદેશ કરવા છતાં જ્ઞાન ન થાય. એવો પણ એકલો અર્જુન નથી, એવા ઘણા લોકો છે. અને તેથી બંને કારણસર એક તો શોક થાય છે એમાં પણ એનો વાંક નથી, કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન હોવું એ કે આપણો દોષ નથી, અજ્ઞાન તો લઈને જ જન્મે. અને ઉપદેશ કરવા છતાં જ્ઞાન ન થાય એક એવો મહાન દોષ નથી, કારણ કે જ્યાં સુધી અંતઃકરણ પરિપક્વ ન થાય ત્યાં સુધી જ્ઞાન ન થાય. ઉક્ત દોષ દ્વયમ. અને તેથી આ અર્જુન શોક રહ્યો છે એના માટે એનો દોષ નથી એ સ્વીકારને ભગવાન કહે છે કેમ આત્માનું અજ્ઞાન છે અને ઉપદેશ કરવા છતાં પણ કેમ જ્ઞાન થતું નથી. કારણ કે આત્મા અત્યંત દુર્વિજ્ઞેય છે, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. કેવી રીતે એ આ શ્લોકમાં કહ્યું, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. કશ્ચિત કોઈક વિરલ એવો મનુષ્ય હોય છે એનમ આત્માનમ, જે આત્માને આશ્ચર્યવત જુએ છે. એ આશ્ચર્યવત શબ્દ જે છે ને, આશ્ચર્યવત એટલે જાણે કે મહાન આશ્ચર્ય ના હોય, કોઈ અદભુત ઘટના ના હોય. તો આશ્ચર્યવત જે પદ છે એને મધુસૂદન સરસ્વતી બધા સાથે જોડે છે. તો એનમ આત્મા તો આશ્ચર્યવત છે, આત્મા પણ આશ્ચર્યવત છે, આત્માનો દ્રષ્ટા છે, એનો જ્ઞાતા છે. પશ્યથી આત્માનું જ્ઞાન જેને છે એ પણ આશ્ચર્યવત છે, અને આત્માનું જે દર્શન છે એ પણ આશ્ચર્યવત છે. એ કેવી રીતે બરાબર છે? આત્મા પહેલા તો સૌથી મોટું આશ્ચર્ય કયું છે? આત્મા પોતે જ એક મહાન આશ્ચર્ય છે. આવિદ્યક નાનાવિધ વિરુદ્ધ ધર્મતયા સંતમ અપી અસંતમ એવ. તો અવિદ્યાને કારણે જે અનેક પ્રકારના વિક્ષેપો ઉત્પન્ન થાય છે એને કારણે આ આત્મ તત્વ
હોવા છતાં પણ જેને નથી એવું લાગે છે. હું આત્મા છું, પૂર્ણ છું, છતાં પણ હું નથી, હું તો અપૂર્ણ છું, દુઃખી છું, એવું થાય છે. કેમ? અવિદ્યાને કારણે. એટલે આત્મા હોવા છતાં પણ જેને છે નહીં. ઘણા લોકો કહે છે ને ઈશ્વર ક્યાં છે? ઈશ્વરમાં આપણે માનતા નથી. ઈશ્વર જ છે, ઈશ્વર સિવાય અન્ય કોઈ નથી. અને છતાં પણ એવું આશ્ચર્ય છે કે એ જ હોવા છતાં પણ લોકો એ માન્યતા ધરાવે છે કે એ નથી. બાકી જે વસ્તુ પ્રત્યક્ષ હોય એને કોઈ નકારી ના શકે, અને છતાં પણ લોકો આત્માને નકારે છે. હોવા છતાં અવિદ્યાને કારણે જે હોવા છતાં પણ જે નથી એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય છે. સ્વપ્રકાશ ચૈતન્ય રૂપમાં આપી જડમ એવા આત્મા કેવો છે? સ્વપ્રકાશ ચૈતન્ય છે. અને છતાં પણ જાણે જળ મંદ દુઃખી હોય એવું જાણે છે ને. જડમ એવા આનંદ ઘન આપી દુઃખિતમ એવા આત્મા આનંદ ઘન છે. હું આનંદ ઘન, આનંદ માત્ર છું, પૂર્ણ છું, અને છતાં પણ આત્મા જાણે કે દુઃખી હોય એવું જાણે છે. નિર્વિકારમ આપી સવિકારમ એવા આત્મામાં કોઈ વિકાર નથી. સુખી દુઃખી આવા કોઈ વિકાર આત્મામાં નથી. આ બધા વિકારો ક્યાં છે? અંતઃકરણમાં છે. અને છતાં પણ આપણે સતત એવું લાગે છે કે હું સુખી છું, દુઃખી છું, વૃદ્ધ છું, યુવાન છું. આમ જે નિર્વિકાર છે સતત પોતાની જાતને વિકારી માનતો. આવું આશ્ચર્ય તો કહેવાય ને. કેવું મહાન આશ્ચર્ય છે કે જે આનંદ ઘન છે એ પોતાની જાતને દુઃખી માને છે. જે નિર્વિકાર છે એ સતત પોતાની જાતને વિકારી માને છે. જે સત સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે, એ પોતાની જાતને જડ માને છે. જે સત સ્વરૂપ છે પોતાની જાતને નથી એમ માને છે. અર્થાત આત્મા નથી, હું તો કઈક બીજું છું. નિત્યમપી અનિત્યમ. આત્મા નિત્ય હોવા છતાં પણ હું અનિત્ય છું, મર્ત્ય છું, મૃત્યુને અધીન છું. આ પ્રકારનો ખ્યાલ સેવામાં આવે છે. કોણ સેવે છે? આત્મા. પ્રકાશમાન અપી અપ્રકાશમાન બ્રહ્મ અભિન્ન અપી તદ ભિન્ન. આત્મા બ્રહ્મ હોવા છતાં પણ જાણે બ્રહ્મથી ભિન્ન હોય. બ્રહ્મ તો પૂર્ણ છે, આત્મા જાણે અપૂર્ણ હોય એ પ્રકારનો ખ્યાલ ઉત્પન્ન થાય છે. મુક્તમ અપી બદ્ધમ સતત નિત્ય મુક્ત છે. આત્મા તો હું નિત્ય મુક્ત છતાં મને કેવી લાગણી થાય છે? જાણે કે હું બંધનમાં છું. બદ્ધમ અદ્વિતીયમ અપી સદ્વિતીયમ. એક અદ્વિતીય આત્માથી અન્ય કઈ છે જ નહીં, અને છતાં પણ અનેક આત્માઓ જાણે હોય એવી રીતે એ જાતનો ભાસ થાય છે. સંભાવિત વિચિત્ર અનેકાકાર પ્રતીતિ વિષય પશ્યતિ. અને આ રીતે આ મહાપુરુષ જે આત્માને જાણે છે એ આત્માઓ આશ્ચર્યવત છે. એટલે જાણવો સરળ નથી. આત્મા જેવો છે તેવો જ જણાતો હોય તો પ્રશ્ન નથી. પણ એક હોવા છતાં પણ જાણે અનેક જણાય છે. આ કરતા હોવા છતાં પણ જાણે કરતા હોય એમ જણાય છે. કઈ ન કરતો હોવા છતાં પણ બધું જ કરતો હોય એવું જણાય છે. અને તેથી એક કર્તૃત્વની મધ્યમાં આ કરતા આત્માને જાણવાનું છે. અને દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત આત્માને જાણવાનું. અને તેથી આ આત્માનું દર્શન કરવું, આત્મા કેવો છે? અત્યંત અત્યંત આશ્ચર્યવત છે. અને તેથી કશ્ચિદેનમ કોઈક જેવો વિરલ મનુષ્ય છે જે આત્માને જાણે છે. કેવો છે? શાસ્ત્રાચાર્ય ઉપદેશાભ્યામ આવિદ્યક સર્વદ્વૈત નિષેધેન. જે કોઈ એવો વિરલ પુરુષ હોય જેને શાસ્ત્ર અને આચાર્યનો ઉપદેશ પ્રાપ્ત થયો અને એની કારણે એ જોઈ શકે છે કે જે દ્વૈત છે, અર્થાત જે દુઃખિત્વની ભાવના છે, તે ઈશ્વર મારાથી ભિન્ન છે એ પ્રકારનો જે દ્વૈત છે. દ્વૈતનો અર્થ કે હું ભિન્ન છું અને ઈશ્વર ભિન્ન છે. આમ જીવ અને ઈશ્વર જે ભેદ છે એનું નામ દ્વૈત. તો આચાર્યના ઉપદેશને કારણે આ વિજ્ઞાસુ સમજી શકે છે કે ઈશ્વર જેનો હું મારાથી ભિન્ન માનું છું એ વાસ્તવમાં ભિન્ન નથી. અને તેથી એ જે દ્વૈતનો કે ભેદ ભાવનાનો નિષેધ થઈ જાય જ્ઞાનને કારણે. પરમાત્મ સ્વરૂપમ પરમાત્મ સ્વરૂપ માત્ર આકારાયામ વેદાંત મહાવાક્યજન્યાયામ સર્વ સુકૃત ફલભૂતાયામ અંતઃકરણ વૃત્તૌ. અંતો આ ઉપદેશને પરિણામે એને જ્ઞાન જન્મે છે. એ જ્ઞાન ક્યારે જન્મે? સર્વ સુકૃત ફલભૂતાયામ. ખૂબ ખૂબ પુણ્ય બધા કર્યા હોય, અનેક જન્મમાં અનેક પુણ્ય કર્યા હોય એના પરિપાક રૂપે મનુષ્ય જન્મ મળે. એમાં વધારે પુણ્ય કર્યા હોય તો આપણે મુમુક્ષુત્વ મોક્ષની ભાવના ઉત્પન્ન, ઈચ્છા ઉત્પન્ન થાય. એથી પણ વધારે પુણ્ય કર્યા હોય તો આપણને મહાપુરુષનો સંપર્ક થાય. એથી વધારે પુણ્ય કર્યા હોય ત્યારે આ જ્ઞાન ઉત્પન્ન થાય. તેથી ખૂબ પુણ્ય હોય છે એના પરિપાક રૂપે એનામાં જે જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને આ રીતે
એ આવો જે જિજ્ઞાસુ છે, શમદમાદિ સાધન સંપન્ન, તો શમ દમ ઉપરમ આ પ્રકારે સાધન સંપન્ન જે કોઈ વિરલ મનુષ્ય હોય એ જ માત્ર આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અંતેથી આત્મા પોતે પણ આશ્ચર્યવત છે અને કોઈ તો એવો વિરલ છે જે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અચ્છા, પછી કહે છે કે આશ્ચર્યવત પશ્યતિ, આ આત્માનું દર્શન છે એ પણ અદભુત છે. આત્મા પોતે પણ અદભુત છે, આત્માનું દર્શન પણ અદભુત છે. એ કેવી રીતે? આત્મદર્શનમપી આશ્ચર્યવદેવ યત સ્વરૂપતઃ મિથ્યાભૂતમપી સત્યસ્ય વ્યંજકમ. એ આશ્ચર્ય વાત છે. આત્માનું દર્શન કેવું હોય? દર્શન કોનું હોઈ શકે? મારાથી અન્ય કોઈ હોય એનું દર્શન હોય. હંમેશા દર્શન કોનું થાય? કોઈ વિષય હોય જે આત્મા છે કે દ્રષ્ટાથી અન્ય હોય એનું દર્શન થાય. આત્માનું દર્શનનો વિષય બની જ ન શકે, કારણ કે દર્શનનો વિષય દ્રષ્ટા પોતે જ આત્મા છે અને દ્રષ્ટા પોતાનું દર્શન કરી જ ન શકે, અને છતાંય આ મહાપુરુષ આત્માનું દર્શન કરે છે. એ એક આશ્ચર્ય વાત છે ને. જે ક્યારે પણ દર્શન યોગ્ય નથી એનું પણ એ દર્શન કરે છે. અંતેથી કહે છે કે સ્વરૂપ એ દર્શન કેવું છે? સ્વરૂપતઃ મિથ્યાભૂતમપી સત્યસ્ય વ્યંજકમ. હું આત્મા છું આ પ્રકારની જે વૃત્તિ છે એ વાસ્તવમાં વિદ્યામાંથી જન્મેલી છે, અને છતાં પણ આત્માના સ્વરૂપને વ્યંજકમ અથવા તો આત્માના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરનારી છે. અને આવી અવિદ્યામાંથી જન્મેલી વૃત્તિ છે એ અવિદ્યાનો જ નાશ કરનારી છે. અને આ રીતે આજે આત્માનું દર્શન છે, જેને માટે કેનોપનિષદ વગેરેમાં ખૂબ ખૂબ ચર્ચા થઈ છે. અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાત અધિ. આ આત્માઓ છે કે વિદિતાત અન્ય, જે કે જાણ્યું છે અથવા જાણી શકાય છે એનાથી ભિન્ન છે. અવિદિતાત અધિ, અને જે નથી જાણ્યું અજ્ઞાત છે એનાથી પણ ભિન્ન છે. આત્મા જ્ઞાનનો પણ વિષય નથી, અજ્ઞાનનો પણ વિષય નથી, પ્રત્યક્ષ વિષય પણ નથી, પરોક્ષ વિષય પણ નથી. આવું અદભુત આત્માનું દર્શન છે. આ આત્માનું દર્શન પણ અદભુત છે. અને પછી આવા અદભુત આત્માનું આવું અદભુત દર્શન જે કરે છે એ મહાપુરુષ પણ અદભુત છે. કારણ કે આવો મહાપુરુષ કેવો છે? યતઃ સૌ નિવૃત્ત અવિદ્યા તત્કાર્યોપી. વાસ્તવમાં જેની અવિદ્યા અને અવિદ્યામાં જન્મેલા સર્વ સંશય વિપર્ય આ બધા નિવૃત્ત થઈ ગયા છે. પ્રારબ્ધ કર્મ પ્રાબલ્યાત તદ્વાન એવ વ્યવહારતી. પણ છતાંય પણ જ્ઞાની પુરુષો આપણી દ્રષ્ટિએ કેવા લાગે? એ સામાન્ય જ લાગતા હોય છે. પ્રારબ્ધ કર્મને કારણે વાસ્તવમાં એકવાર આ જ્ઞાન થઈ ગયું કે જ્ઞાનનો નિષ્ઠા પ્રાપ્ત થઈ પછી આ દેહની કોઈ જરૂર રહેતી નથી, અને છતાં પણ પ્રારબ્ધ કર્મને કારણે આ દેહની યાત્રા ચાલુ રહેતી હોય. અને તેથી જ્ઞાની પુરુષ પણ આપણો તો એવો જ લાગે જ્યારે કે એવો સામાન્ય માણસ જ હોય, આપણે જેમ ચાલતો હોય, ફરતો હોય, હરતો હોય, ખાતો હોય, પીતો હોય, આપણે આપણા જેવો જ લાગે. અને તેથી એ કહે છે કે તદ્વાનિવ અવિદ્વાનિવ વ્યવહારતી. જાણે એ પોતે પણ અવિદ્વાન ન હોય. સર્વદા સમાધિનિષ્ઠોપી વ્યુત્તિષ્ઠતિ. આ તો કેવો છે? સ્થિતપ્રજ્ઞ, હંમેશા આત્મનિષ્ઠ છે, અને છતાં પણ તેને હરતો ફરતો હોય, હંમેશા સમાધિમાં હોવા છતાં પણ હરતો ફરતો હોય, એ બીજાત્મનું આશ્ચર્ય છે. પ્રારબ્ધ કર્મ વૈચિત્ર્યાત વિચિત્ર ચરિત્ર. અને ચરિત્ર તો એ જ જાણે, કારણ કે એ કઈક એવી દ્રષ્ટિબિંદુથી બધું કર્મ થતું હોય જે આપણે તો ખબર જ ના પડે. એટલે વિચિત્ર ચરિત્ર. પ્રાપ્ત દુષ્પ્રાપ જ્ઞાનત્વાત સકલ લોક સ્પૃહણીય. અને જે જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થઈ શકે નથી એવું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું હોવાને કારણે બધા માટે જે કેવો છે? પૂજ્ય છે. એવો આ જે જ્ઞાની પુરુષ છે એ પણ ખરેખર અદભુત છે. આત્મા તો અદભુત છે, એક હોવા છતાં અનેક ભાષે છે. આનંદ સ્વરૂપ દુઃખી ભાષે છે. અદ્વિતીય હોવા છતાં પણ દ્વૈત ભાષે છે. આમ આત્મા તો અદભુત છે. આત્માનો જે જ્ઞાતા છે એ મહાપુરુષ પણ અદભુત છે. અને આત્માનું જ્ઞાન, કારણ કે આત્મા જ્ઞાનનો વિષય ન હોઈ શકે, અને છતાં પણ એના આત્માનું જ્ઞાન છે, આત્માનું દર્શન એ પણ અદભુત છે. એટલે કે આશ્ચર્યવત પશ્યતિ કસ્તિલેનમ. આ આત્માને ખરેખર જ્યારે કોઈ અદભુત વસ્તુ હોય એમ એના કોઈ દર્શન કરે છે. પછી બીજી પંક્તિ સમજાવે છે. આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય. તથૈવ એ જ રીતે અન્ય બીજો કોઈ છે આશ્ચર્યવત વદતિ. તો બીજો વક્તા છે એ આત્મા વિશે ઉપદેશ કરે છે કે આત્મા વિશે પ્રવચન કરે છે. એ વક્તા પણ દુર્લભ છે.
આત્મા દુર્લભ છે, આત્માનું વક્તવ્ય પણ દુર્લભ છે અને આત્માનો વક્તા પણ દુર્લભ છે. પહેલા જેમ આત્મા દુર્લભ છે, આત્માનું જ્ઞાન દુર્લભ છે અને આત્માનું જ્ઞાતા દુર્લભ છે. તો વહીં પણ કહેવાય આત્મા દુર્લભ છે, આત્માનું પ્રવચન દુર્લભ છે અને આત્માનો જે પ્રવક્તા છે એ પણ દુર્લભ છે. यो हि आत्मानं जानाति तयेव तम् अन्यस्मै ध्रुवं ब्रूयात् अज्ञस्य उपदेशस्तु असंभवात् जानन्तु समायत चित्तः प्रायेण कथं ब्रवीतु जिससे चित्तोऽपि पयेण ज्ञातुम् अशक्यः. अर्थात पहला तो आज જ્ઞાની પુરુષ છે એને પ્રવચન કરવાનું કોઈ પ્રયોજન જ નથી અને છતાં પણ યથા કથનચિત એક તો એને કોઈ આપણે ઓળખી પણ ના શકીએ, કારણ કે એને કે શિંગડા તો ઉગતા હોતા નથી અને તેથી આ જ્ઞાની છે કે નથી એ કે આપણે જાણી ના શકીએ. અને કથનચિત જ્ઞાતો બી ધારો કે આપણે એને ઓળખી શકીએ તો પણ લાભ પૂજા ખ્યાત્યાદિ પ્રયોજન અનપેક્ષત્વાદ ન બ્રવીતિ. મોટા ભાગના તો મહાપુરુષો હોય છે એ ક્યારે પણ આવી તો પબ્લિકમાં આવતા નથી અથવા પ્રવચનો જ કરતા નથી. લાભ પૂજા ખ્યાતિ આ બધા બહુ ડરતા હોય છે. પૂજાથી ડરતા હોય, લાભથી ડરતા હોય, ખ્યાતિથી ડરતા હોય અને એને કારણે આ બધી ઝંઝાળમાં એ લોકો પડે જ નહીં. તેથી ન બ્રવીતિ એવ કથંચિત કારુણ્ય માત્ર ન બ્રુવન. અને કદાચ કોઈ આત્માનો ઉપદેશ કરે તો પણ છે ને કયા કારણે કારુણ્ય માત્ર કરુણાથી પ્રેરાઈને જ કરે. એને તો કશું પ્રાપ્ત કરવાનું છે નહીં અને તેથી મોટે ભાગે તો એને આ જાતની પ્રવૃત્તિ કરવામાં કોઈ રસ જ ના હોય અને છતાં પણ કરુણાથી પ્રેરાઈને ધારો કે ભ્રુવંતુ પરમેશ્વરવત અત્યંત દુર્લભ હે. અને તેથી આત્મા જે ભક્તા છે તે અત્યંત દુર્લભ છે. આશ્ચર્યવત બધે તથૈવ ચ અન્ય. અને વળી આત્માનું જે વક્તવ્ય છે એ પણ અત્યંત અદભુત છે. વળી આત્મા અદભુત છે, આત્માનો વક્તા અદભુત છે, એનું વક્તવ્ય એકાંગે શ્રુતિ તો કહે છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આત્મા ક્યારે પણ શબ્દનો વિષય ન હોઈ શકે. જેમ આત્મા દર્શનનો વિષય ન હોઈ શકે તેમ આત્મા ક્યારે પણ શબ્દનો વિષય પણ શબ્દમાં ક્યારે પણ આત્માનું વર્ણન કરી શકાય જ નહીં. તો દરેક શબ્દ કોઈ મર્યાદિત વસ્તુનું વર્ણન કરી શકે. શબ્દ જેનું વર્ણન કરી શકે એ વસ્તુ હંમેશા મર્યાદિત જ હોય. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ કોઈ એવા પદાર્થનું વર્ણન થઈ શકે જેની જાતિ કે જન્મ હોય કે ભાઈ ગાય, કૂતરો, ઘાસ વગેરે આમ કોઈ જાતિ હોય. ક્રિયા અથવા કોઈ પ્રકારની ક્રિયા રહેલી હોય, ડ્રાઈવર છે, રસોઈયો છે, કઈ ક્રિયા એ દ્વારા આપણે વર્ણન કરી શકીએ, એની જાતિ દ્વારા વર્ણન કરી શકીએ. કોઈ એનો સંબંધ હોય કે કાકા છે, મામા છે, એ રીતે કઈ સંબંધથી વર્ણન થઈ શકે. અથવા બીજો કોઈ ગુણ હોય, સારો છે, ખરાબ છે, લાલ છે, પીળો છે. આત્મા તો નિર્ગુણ છે, એના માટે એનામાં કોઈ ગુણ નથી. આત્મા તો અજન્મા છે, એની કોઈ જાતિ નથી. અને આત્મા તો અસંગ છે, એનો કોઈ સંબંધ નથી. અને તેથી શબ્દથી વર્ણન કરવા માટે જે કોઈ વસ્તુ જોઈએ એમાંનું એકેય પણ લક્ષણ આત્મામાં લાગુ પડતું જ નથી. અને તેથી આત્મા ખરેખર શબ્દનો કે વર્ણનનો વિષય બની જ ના શકે. અને છતાં પણ આ મહાપુરુષો આત્માનું શબ્દોમાં વર્ણન કરતા હોય છે અને એ દ્વારા ઉપદેશ કરીને લોકોને એનું જ્ઞાન પણ કરાવતા, એ પણ આશ્ચર્ય વાત છે. એટલે કે છે આત્માનું જે વક્તવ્ય છે, આત્માનું પ્રવચન આશ્ચર્યવત વદિત હૈવ ચાન્ય. અન્ય એટલે અજ્ઞાનીઓથી અન્ય જે બીજો મનુષ્ય છે એ જ મનુષ્ય જે જાણતો હોય એ જ કહી શકે ને. એટલા માટે એવું છે કે પહેલો જુદો ને આશ્ચર્યવત પશ્ચથી એનું દર્શન કરનાર જુદો અને એનો ઉપદેશ કરનાર જુદો એવું નથી. પણ જેને દર્શન કર્યું છે એ જ એનો ઉપદેશ કરે, પણ એનો ઉપદેશ પણ અત્યંત અદભુત છે. હજી કે ખબર નથી પડતી કે જયારે આત્માનો ઉપદેશ કરવામાં આવે ત્યારે કેવી રીતે જ્ઞાન થાય છે. એના માટે ખૂબ બધી ચર્ચાઓ થાય. તત્વમસી તે તું છે ધારો કે એવું જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે એ પેલા શ્રોતાને જયારે જ્ઞાન થાય ત્યારે જ્ઞાન કેવી રીતે થયું એના માટે ખૂબ ચર્ચાઓ થાય છે. કોઈ એમ કહે કે લક્ષણાવૃત્તિથી જ્ઞાન થયું, કારણ કે શબ્દ જે છે એ સીધે સીધું જ્ઞાન તો કરી ના શકે. આત્મા કોઈ શબ્દનો સીધે સીધો અર્થ તો છે જ નહીં. શબ્દ હંમેશા એ શબ્દ પોતે તો શાંત થઈ જાય અને પછી લક્ષણાવૃત્તિથી એને કોઈ સંબંધિત રીતે આપણને એનું જ્ઞાન કરાવતો હોય છે. જેમાં લોકો કહે છે ને દ્રષ્ટાંત આવે ગંગાયામ ઘોષ હે. આ ગંગા છે, ગંગા ઉપર આ નાનકડું ગામડું છે. તો કોઈ વિચાર કરે કે ગંગા એટલે જળનો પ્રવાહ
જળના પ્રવાહ પર તો ક્યારે કોઈ ગામ હોય જ ના શકે. એટલે આપણે એમાંથી બોધ થાય કે ગંગા તીરે આ ગામ છે. એટલે પેલું ગંગા ઉપરનું ગામ, એમાંથી આપણે બોધ શું થયો? ગંગા તીરે રહેલું. કારણ કે તીર જે છે એ ગંગા સાથે સંબંધિત વસ્તુ છે. આમ મન કોઈનો કોઈ સંબંધ નથી શબ્દનું આજે જ્ઞાન પ્રાપ્ત કરતો હોય, પણ આત્મા તો કોઈ પણ સંબંધનો વિષય છે જ નહીં. અંતથી કેમ જ્ઞાન થાય છે? સ્વયં દેવદત્ત હે. આ દેવદત્ત છે, આ પેલો દેવદત્ત છે. આ દેવદત્ત સામે છે અને પેલો દેવદત્ત છે. દેવ 10 વર્ષ પહેલા જાણતા હતા, પછી મન સરખામણી કરે કે પેલો દેવદત્ત તો સૂટ પેન્ટ વાળો હતો, આ દેવદત્ત તો કે દાઢીનો મૂછ વાળો છે. એટલે પછી એના દાઢી મૂછ મનમાંથી કાઢી નાખીએ, પેલા સૂટ પેન્ટ કાઢી નાખીએ અને પછી જે રહ્યો કોમન, એવા દેવદત્તનું જ્ઞાન થાય. આવી ચર્ચાઓ આપણે કરી છે ભૂતકાળમાં. આવી લક્ષણાવૃત્તિઓથી જ્ઞાન થાય છે એવું માનનારા છે. કોઈ એવું પણ માનનારા છે કે શબ્દની અંદર જ એક અચિંત્ય શક્તિ રહેલી છે, જેને કારણે જ્ઞાન થાય. એક માણસ જયારે ઊંઘી ગયો હોય, દેવદત્ત સુઈ રહ્યો છે, ઊંઘે છે, હે દેવદત્ત દેવદત્ત એમ કહીએ ત્યારે 5 માણસ સુતા હોય તો દેવદત્ત જ જાગે છે. 5 જણા સુતા હોય, દેવદત્ત સૂતો છે, યજ્ઞદત્ત સૂતો, અને 10 લોકો સુતા હોય અને દેવદત્ત એવું નામ બોલાવે તો દેવદત્ત જ જાગી જાય. એ કેવું બનતું હશે? કેવી રીતે શબ્દ દેવદત્તને પહોંચતો હશે? એટલે કહે છે કે શબ્દમાં કોઈ અચિંત્ય શક્તિ છે, જેને કારણે એ જ્ઞાન ઉત્પન્ન કરતા હોય છે. એટલે ઘણા લોકો એવું માને છે કે શબ્દમાં એ અચિંત્ય શક્તિ રહેલી છે. આમ તો શ્રુતિ કહે છે કે શબ્દ તો ક્યારે આત્મા સુધી પહોંચી શકે જ નહીં. આત્મા એ શબ્દની પહોંચની બહાર છે. અને છતાંય પણ તત્વમસી એ પ્રકારના જે મહાવાક્યો છે એ જ્ઞાન શ્વેતકેતુ જેવા અધિકારી પુરુષોને જ્ઞાન ઉત્પન્ન કરાવે છે. એ કેમ કરાવતા હશે? એનો અર્થ એ તો કે શબ્દમાં કોઈ અચિંત્ય શક્તિ હોવી જોઈએ. તો ટૂંકમાં એટલા જ કારણસર આત્માનું જે પ્રવચન છે એ પણ એક આશ્ચર્ય વસ્તુ છે. કારણ કે જે પ્રવચનનો વિષય ન બની શકે છતાં પણ એવી જાતનો એક સંદર્ભ રચવામાં આવતો હોય છે કે સંદર્ભને કારણે શબ્દ બરોબર જે પોતાનો અર્થ છે એ લક્ષણ છે. જેમ તીર હંમેશા તો પેલો એરો લગાવ્યો હોય, એરો તો કોઈ જગ્યાએ પહોંચતો નથી, પરંતુ જે જગ્યાએ પહોંચવાનું છે એ તરફ નિર્દેશ જેમ કરે છે, તેમ શબ્દ પણ બરોબર આત્માનો નિર્દેશ કરતો હોય છે. અને જ્ઞાન એટલા માટે થાય કે જેનો નિર્દેશ થઈ રહ્યો છે એ હું જ છું. અર્થાત આત્મા તો હંમેશા જ્ઞાનનો વિષય હોય જ છે, પણ આત્મા વિશે અનેક પ્રકારની વિપરીત ભાવના હોય છે, એ દૂર કરવામાં શબ્દ સફળ બનતો હોય છે. અને આ રીતે શબ્દ આત્માનું જ્ઞાન કરાવતો હોય છે. એમાં ખૂબ કુશળતા જોઈએ. જે ઉપદેશ કરનાર છે એનામાં ખૂબ કુશળતા જોઈએ, અને ઉપદેશ ગ્રહણ કરનાર છે એનામાં પણ ખૂબ જ શાંતિ, અંતઃકરણ શુદ્ધિ, સ્વસ્થતા બધું જોઈએ. હવે એક વાતાવરણ જયારે તૈયાર થાય, ઉપદેશ કરનાર છે એનું મન એકાગ્ર છે, અંતઃકરણ શુદ્ધ છે, સૂક્ષ્મ છે, અને યોગ્ય રીતે ઉપદેશ થઈ રહ્યો હોય ત્યારે એવી કોઈ પડે આ પ્રકારનું જ્ઞાન થતું હોય. આમ આત્માનું જે વક્તવ્ય છે એ પણ અદભુત છે. આશ્ચર્યવત વદઈ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમ અન્ય શૃણોતિ. આજે આત્મા શ્રોતા છે, અન્ય એવો છે જે આત્માનું શ્રવણ કર્યો છે, એ પણ આશ્ચર્યવત, એ પણ અદભુત છે. અન્યો દ્રષ્ટુ વક્તુશ્ચ મુક્તાદ લક્ષણ મુમુક્ષુ વક્તારમ બ્રહ્મવિદમ વિદવત ઉપસૃત્ય એરમ શૃણોતિ. બીજું કોઈ હોય એ શ્રવણ કરનાર છે, એ પણ એક આશ્ચર્ય છે. કારણ ભગવાન કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતત સિદ્ધે. હજારો લાખોમાં કોઈક જ એવો હોય જે આ પ્રકારની સિદ્ધિ માટે પ્રયત્ન કરતો હોય. એટલે કઠોપનિષદ પણ કહે છે શ્રવણાયાપી બહુભીર્યોનો લભ્ય. મોટા ભાગના લોકોને તો આત્મા શ્રવણ માટેમાં ઉપલબ્ધ નથી. તેથી આત્માનું કોઈ શ્રવણ કરતું હોય એ પણ કોઈ ભાન છે. આશ્ચર્ય, શું કામ આત્માનું શ્રવણ કરવા કોઈ છે? જગતમાં એટલી બધી વસ્તુઓ છે જે અનેક પ્રકારના આકર્ષણ આપણે ઉત્પન્ન કરતી હોય, એ બધા છોડીને આ માથાકૂટ કોણ કરવા તૈયાર થાય? અત્યારે કોઈ ટેલિવિઝન પ્રોગ્રામ અનેક વસ્તુ છે જે આપણે કરી શકતા હોઈએ અને જેમાંથી આપણે મનોરંજન પ્રાપ્ત થતું હોય, એ બધાનો ત્યાગ કરીને, એટલે કહે છે ને, એટલે જેનામાં જેને આવી રીતે જીવનમાં પરીક્ષા કરી છે. આત્માના જ્ઞાન માટે જીવનમાં મૂલ્ય કોણ હોય? જેને બીજા બધા મૂલ્યો ઓછા થઈ ગયા છે. તો બીજા બધા મૂલ્યો ઓછા ક્યારે થાય? જયારે જીવન વિશે કઈ વિચાર કર્યો હોય, કે કઈક માનસિક પરિપક્વતા પ્રાપ્ત થઈ હોય ત્યારે. પરીક્ષરોકાન કર્મ સિદ્ધાંત બ્રાહ્મણો નિર્વેદ માયાત. આમ જેનામાં આ પ્રકારનું વૈરાગ્ય જાગૃત થયો છે.
વૈરાગ્ય જાગૃત થવા પણ વિવેક જોઈએ. તો સ્મશાન વૈરાગ્ય નહીં, પરંતુ પરિપક્વ વૈરાગ્ય, જે અનેક પ્રકારના પ્રલોભનો આવે છતાં પછી ડગીના એ પ્રકારનો વૈરાગ્ય. જો નચિકેતામાં હતો કે યમરાજે અનેક બધા પ્રલોભનોની સમક્ષ ધર્યા છતાં પણ એ પોતાની માન્યતામાં કે પોતાની માન્યતામાં દ્રઢ જ રહ્યો. એને આ બધા આકર્ષણો તો કે એ તમે તમારી પાસે રાખો. એટલે આ પ્રકારનો વૈરાગ્ય અને દ્રઢતા જે ધરાવતો હોય એવો કોઈ જે અધિકારી હોય આશ્ચર્યવત. અને એને પછી ગુરુ પાસે જવું પડે. વિધિવત ઉપસૃત્ય, વિધિવત એટલે સમિત પાણી, સમિત પાણી એટલે ગુરુ શરણાગતિ ગ્રહણ કરે. એ પણ બનવું સરળ નથી. કેટલા બધા વર્ષો થયા ત્યારે અર્જુને પછી છેવડે શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, બહુ વર્ષો થઈ ગયા. અને તો એવી કોઈ ઘડી એના જીવનમાં આવે જ્યારે લાગે કે નહીં આ જ્ઞાન વગર તો ચાલે એમ છે જ નહીં, અને તો ગુરુ પાસે જાય, એમને શરણાગતિ સ્વીકારે. આ બધી વસ્તુઓ બનવી બહુ દુર્લભ છે. આવો મનુષ્ય પણ દુર્લભ છે, જેના જીવનમાં વિવેક વૈરાગ્ય હોય પણ દુર્લભ છે. વિવેક વૈરાગ્ય હોય પછી મહાપુરુષનો સંપર્ક પ્રાપ્ત થયો એ પણ દુર્લભ છે. એ મહાપુરુષને વળી ઓળખવા, એમનામાં પોતે ગુરુના દર્શન કરવા, પોતાનામાં શિષ્યના દર્શન કરવા અને આ પ્રકારનો સંબંધ સ્થાપિત કરવો અત્યંત દુર્લભ છે. અંતેથી આશ્ચર્યવત છે મન્ય શૃણોતી, અન્ય જે છે એ મોક્ષ છે અને સાંભળે છે એ પણ આમ અદભુત વસ્તુ છે. એમાં પણ શ્રોતા પણ અદભુત છે, જે આત્મા જેનું સાંભળે એ પણ અદભુત છે, એનું શ્રવણ પણ અદભુત છે. શ્રવણ અદભુત કારણ કે આનું શ્રવણ તો આનંદપ્રદ છે. શ્રવણ પણ કોનું કરે છે? આત્મા તો શ્રવણનો વિષય પણ નથી, છતાં પણ આત્માનું શ્રવણ થાય છે. આત્મા પ્રવચનનો વિષય તો એનું પ્રવચન થાય છે, આત્મા શ્રવણનો વિષય તો પણ એનું શ્રવણ થાય છે. અને દિવસે ને દિવસે ડે ઇન એન્ડ ડે આઉટ રોજ રોજ એક જ વસ્તુનું શ્રવણ કર્યા કરે છે અને તો પણ થાકતો નથી. આશ્ચર્યની વાત છે. વર્ષોના વર્ષો સુધી આત્માનું શ્રવણ કર્યા છતાં પણ પૂરા આપી નવા. હા, જાણે કે હંમેશા એવું નવીન જ ન હોય, નિત્ય નવીન. મહાત્મા કહે છે આત્મા તો નિત્ય નવીન હૈ, અને આત્માનું પ્રવચન પણ નિત્ય નવીન. ત્યારે પણ એની અંદર એવું ના આવે કે આ તો હું થઈ ગયું છે, તો પછી એમાં કંઈક વાસી થઈ ગયું. એટલે હંમેશા નિત્ય નવીન, આ તો થઈ ગયું, આ તો સાંભળી લીધું, એ જળ થાય. કે એમાં નવીનતા નથી, પણ હંમેશા આત્માનું જે શ્રવણ છે એ પણ નિત્ય નવીન. કારણ કે એક જ વસ્તુ આપણે પ્રિય છે જીવનમાં, અને તે છે હું, એટલે જ આત્મા. અને એટલા માટે એની ગાથા સાંભળવામાં કે એની સ્તુતિ સાંભળવામાં કે એની વિભૂતિ સાંભળવામાં ક્યારેય પણ આપણે કંટાળો આવે છે. પોતાના વખાણ સાંભળવામાં કોને એવું કોને ના ગમે? હંમેશા ગમે જ. રોજ રોજ તો સારું છે ટેપ રેકોર્ડર આપણે રાખતા નથી, બાકી એ જ કરીએ આપણે. ટેપ કોઈની પાસે ટેપ કરાવી દે, રોજ જોઈએ આપણું ચાલે તો રોજ એને સ્વિચ ઓન કરીએ. અને તેથી નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે એવું કહેનારું કોઈ છે આપણને? આખી દુનિયા ક્યાં કરે છે કે આવા કેવા છો તમે તો આ ના કરો ને તે ના કરો ને ફલાણા. રોજ જે આપણે દોષ આપનાર લોકો છે, ગાળો દેતા હોય, અપમાન કરતા હોય, અનેક પ્રકારના દોષ આપતા હોય, એવું સતત જગતમાં આપણી ટ્રીટમેન્ટ થતી હોય. પણ એક જ જગ્યા એવી છે જ્યાં આપણે કહેવામાં આવે છે કે તમે તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આનંદ સ્વરૂપ, શોકનું કોઈ કારણ નથી, સર્વ શોકથી પર, સર્વ મર્યાદાઓથી પર. આવું કોઈ ના ગમે. તેથી આત્માનું જે શ્રવણ છે એ અત્યંત આનંદદાયક છે, અત્યંત અદભુત શ્રવણ છે. અને તેથી કહે છે આશ્ચર્યવત તૈન મન્ય શૃણોતિ, અન્ય આશ્ચર્યવત એનમ આત્માનું શૃણોતિ. શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. આમાં મધુસૂદન સરસ્વતી એવું કહે છે શ્રુત્વાપ્યેનમ વેદ, બસ એટલું જ કરે છે. એમને પેલું નથી ગમતું કે આનું શ્રવણ કર્યા છતાં પણ કોઈ જ્ઞાન થતું નથી, એ એમને ગમતું નથી. કે આત્માનું શ્રવણ થાય એટલે જ્ઞાન થાય, એ જ યોગ્ય વસ્તુ છે. એટલે શ્રુત્વાપ્યેનમ વેદ ત્યાં અટકાવી દે છે, ન કશ્ચિત એને જુદું રાખે છે. એ પણ આશ્ચર્યની વાત છે કે આત્માનું આ ઉપદેશનું શ્રવણ કરીને કોઈને જ્ઞાન થાય છે, એ પણ એક અદભુત વસ્તુ છે. મનન નિધ્યાસન પરિપાકાત વેદ અપી સાક્ષાત કરો ઇત્યપી આશ્ચર્યવત. કે શ્રવણ કર્યા પછી વળી એના પર મનન કરે, એનું ધ્યાન કરે, એમ કરે ને આત્મા જે છે એનામાં સર્વ જે સંશય હોય, વિપરીત ભાવના હોય, સર્વમાંથી મુક્ત થઈને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે, એ પણ એક મહાન આશ્ચર્ય છે.
આવો જેને જ્ઞાન થાય છે એ કેવો છે? આશ્ચર્ય રૂપત્વમ અનેક જન્મ અનુષ્ઠિત સુકૃત ક્ષાલિત મનોમલતયા અતિ દુર્લભત્વાત, જેને પોતાના મનનો મળ ધોઈ નાખે છે. કેવી રીતે? અનેક જન્મ અનુષ્ઠિત સુકૃત, અનેક જન્મની અંદર કરેલા પુણ્યોને કારણે જેને પોતાના મનનો મળ ધોઈ નાખ્યો છે, એને કારણે જે શ્રવણ યોગ્યતા ધરાવે છે અને જે આ માટે પૂરતો પ્રયત્ન કરે છે, ખૂબ યત્ન કરવો પડે. આત્માનું કઈ પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવા અત્યંત યત્ન કરવો પડે, કારણ કે આપણા મનને પેલા જૂના સંસ્કારમાંથી છોડાવવાનું છે. મૂળ વસ્તુ બે છે. મુશ્કેલ એ છે કે અત્યારે જે એવા જૂના સંસ્કાર પડી ગયા છે, સતત પોતાના પર એક આરોપ કર્યા કરો, હું તો દુઃખી છું, સંસારી છું, આમ એમ કરી કરીને આપણે પેટ છોડીને શું હું કહું. જે શોક થાય છે એનું કારણ જ એવું છે. શોક થવાનું કારણ આપણે જાણી જોઈને શોક કરતા હોઈએ છીએ, જાણી જોઈને આપણે આપણી જાતને જ દોષ આપતા હોઈએ છીએ. દુઃખી છું, સંસારી છું, નકામો છું, નિર્મળ વગેરે. અને પછી એમ એ આપણે ગમે નહીં, એક વાર કહીએ અને પછી અમારી શોક મૂળ કેમ જતો રહે છે. સવારના પોરથી જ આવું થતું હોય છે. સવારે ઉઠે ત્યારથી જ પોતાની જાતનો તિરસ્કાર, તિરસ્કારને કારણે શોકમાંથી હોય આત્મ તિરસ્કાર. એક આવી આપણને ટેવ પડી ગઈ છે કે સતત પોતાનો તિરસ્કાર કરવો. અને લોકો તિરસ્કાર કરતા હોય એટલે આપણને પણ લાગે કે આપણે તિરસ્કારને યોગ્ય છે. અને આમ સતત આત્મ તિરસ્કારને કારણે જે આ જાતના સંસ્કાર હોય એમાંથી મુક્ત થવાનું કે આત્માનો તિરસ્કાર કરવા અટકીએ અને તો આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એના આપણે દર્શન કરી શકીએ. અને તેથી આ જાતની જે કહે છે ને કે આખી નદીનો પ્રવાહ જે બહિર્મુખતા છે મનની, કે મનને અંતર્મુખ બનાવવું, આત્મ તિરસ્કાર છે, એમાંથી આત્માનું જે વાસ્તવિક જ્ઞાન છે એ માટે સજ્જ થવું આ એક મહાન વસ્તુ છે. તેથી આવા પ્રયત્નને કારણે આત્મનું જે જ્ઞાન થયું છે એક મહાન આશ્ચર્ય જ્ઞાતા કુશલ અનુશિષ્ટ હૈ. હવે કુશલ અનુશિષ્ટ હૈ, કુશલ આચાર્ય દ્વારા ઉપદેશ થયો છે અને જ્ઞાન થયું છે એવો જે જ્ઞાતા છે એ પણ આશ્ચર્ય અત્યંત અનુભૂત છે. કશ્ચિત કોઈ કેવો હોય જે શ્રવણ કરવા છતાં પણ ન જાણી શકે એવું પણ હોય. ન કશ્ચિત અર્થાત એવો પણ કોઈ હોય જે શ્રવણ કરવા છતાં પણ ન જાણી શકે. સામાન્ય અર્થ એવો કરવામાં આવે છે કે શ્રવણ કરવા છતાં શ્રુત્વાપ્યેનમ વેદન સૈવ કશ્ચિત. અંતે કેટલાય લોકો હોય છે કે જે સાંભળવા છતાં પણ જાણતા નથી. કઠોપનિષદમાં કહ્યું છે શ્રવણાયાપી બહુવેર્યો ન લભ્ય શ્રવણવંતોપી બહવો યમ્ન વિદ્યુઃ. કે મોટા ભાગના લોકોને તો આત્મા શ્રવણ કરવા માટે જ મળતો નથી, અને શ્રવણ કરનારા કેટલાય લોકો છે જેમાંના મોટા ભાગના લોકો તો એને જાણી શકતા નથી. એવું કેમ છે કે આત્માનું જ્ઞાન નહીં થતું હોય? કારણ કે કોઈક ને કોઈક પ્રતિબંધ હોય ત્યારે. એટલે આમાં જરાય ડરવું નહીં. જ્ઞાન ન થવું એમાં પણ આપણો કોઈ દોષ જ નથી. એની આગળ માત્ર પ્રતિબંધ. એક વસ્તુ સમજી લેવા જેવી છે કે આમાં આપણે જે સિદ્ધ કરવાનું છે એ આત્મા તો કોઈ સિદ્ધ કરવાની વસ્તુ નથી, એ તો સિદ્ધ જ છે. અને તેથી આમાં કશું પ્રાપ્ત કરવાનું છે નહીં. જો કંઈ કરવાનું હોય તો એની આડે જે પ્રતિબંધ છે એ જ દૂર કરવાનો. મૂળ પ્રતિબંધ છે આવરણ, અવિદ્યા, અને પછી વિક્ષેપ, રાગ દ્વેષ. આવરણ, મળ અને વિક્ષેપ આ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ દૂર કરવા એ જ કામ આપણે કરવાનું છે. આત્મા સ્વ પ્રકાશ છે અને તેથી આપોઆપ પ્રકાશિત થાય. જેમ 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હું પોતે જ જ્ઞાનનો દીપક એમના હૃદયમાં પ્રગટાવું છું. એનો અર્થ એ કે હું પોતે સ્વયં પ્રકાશ છું અને પ્રગટ થવું છું. પરંતુ આને જે કરવાનું છે એ આ પ્રતિબંધ દૂર કરવાનું કાર્ય કરવાનું છે. તેથી આત્માનું શ્રવણ કર્યા છતાં પણ જ્ઞાન ન થાય એનો અર્થ એ થયો કે કોઈ પ્રતિબંધ રહી ગયો છે. એની ચર્ચા પણ શાસ્ત્રમાં કરવામાં આવી છે કે કેમ આત્માનું જ્ઞાન નહીં થતું હોય. સૂત્ર છે બ્રહ્મસૂત્રની અંદર એવો ચર્ચા કરવામાં આવી. એવું કહે છે સૂત્રકાર, ઐહિકમ અપ્રસ્તુત પ્રતિબંધે તદ્દર્શનાત. એ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં જો કોઈ પ્રતિબંધ ન હોય તો આ જન્મમાં જ જ્ઞાન થવું જોઈએ. તદ્દર્શનાત કારણ કે જોવામાં આવ્યું છે. શ્વેતકેતુ, નચિકેતા, નારદ આ બધા લોકોના સંબંધમાં જોવામાં આવ્યું છે કે જ્ઞાન આ જન્મમાં જ થયું. અને તો પ્રતિબંધ ન હોય તો જ્ઞાન આ જન્મમાં થવું જ જોઈએ. ફલોન્મુખમ વિદ્યા વિરુદ્ધ ફલત્વમ કર્મ પ્રસ્તુતમ
તેને પ્રતિબંધ એવું કોઈ કર્મ આપણું ભૂતકાળનું હોય આપણે ખબર નથી, અને એમાં પણ આપણે આપણી જાતને દોષ ના આપી શકીએ કે મહારાજ કર્મ જ એવા છે, એવું નહીં. પરંતુ ભૂતકાળમાં કંઈક એવું કંઈક કોઈ પ્રતિબંધ હોય જેનું આપણે જ્ઞાન નથી. પણ છઠ્ઠા અધ્યાયમાં જયારે આ વસ્તુની ચર્ચા આવે છે ત્યારે શંકરાચાર્ય સમજાવે છે કે ભગવાન જ કહે છે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જેને કે કલ્યાણ કર્યું છે એની ક્યારેય દુર્ગતિ થતી નથી. ભલે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે, અને એવું થતું હોય કે કોઈ જન્મની અંદર માણસનો એકદમ અચાનક પરિવર્તન આવતો હોય. એનો અર્થ એ થયો કે ત્યાં સુધી કોઈનો કોઈ પ્રકારનો પ્રતિબંધ હતો. એ પ્રતિબંધ હોય ત્યાં સુધી આ પ્રકારની આપણી જે આપણા જે સંસ્કાર છે એ સંસ્કાર જેને દબાયેલા રહેતા હોય છે. પેલો પ્રતિબંધ દૂર થયો તો તરત સંસ્કારનો ઉદ્ભવ થતો હોય. પણ આ સંસ્કારનો ઉદ્ભવ થવાનો જ, આ ક્યારેય નષ્ટ થવાના જ નથી. અંતેથી આજે ને તો આવતીકાલે પણ બધા પ્રતિબંધોને તોડીને પણ છેવટે આ સંસ્કારનો ઉદ્ભવ થવાનો એ તો ખરું જ. અંતેથી વિદ્યા વિરુદ્ધ ફલમ કર્મ પ્રસ્તુતમ. કદાચ આ વિદ્યાને વિરોધ કરનારો કોઈ કર્મ હોય કે કોઈ પ્રકારનો પ્રતિબંધ હોય એ જયારે હોય ત્યારે પ્રસ્તુત પ્રતિબંધ તદ અભાવે, અને એવો પ્રતિબંધ જયારે નષ્ટ થાય ત્યારે આ જન્મની અંદર જ વિદ્યા પ્રાપ્ત થતી હોય છે. અસ્મિન એવ જન્મની વિદ્યા જાયતે સતી તસ્મિન જન્માંતરે સા જાયતે. અને જો કે પ્રતિબંધ હોય તો અન્ય જન્મમાં પણ વિદ્યા પ્રાપ્ત થાય છે. શા બધે કહો તદ દર્શનાત. બંને વસ્તુ દેખાય છે. ઘણા લોકોને જ્ઞાન થતું નથી અને ઘણા લોકોને તરત જ્ઞાન થતું હોય છે. એ માત્ર પ્રતિબંધ ક્યાંક હોય અને પ્રતિબંધ નથી એટલો જ તફાવત છે. માણસ તો સરખા જ છે ને, બધા આત્મા જ છે. અને તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો બધાને સરખો જ અધિકાર છે. અને છતાં પ્રતિબંધમાં વધારો ઘટાડો હોય અને તેથી કોઈને જ્ઞાન જલ્દી થાય કોઈને ન થાય. તદ દર્શનાત પ્રતિબંધ તદભાભ્યામ ઉભય વિધ વિદ્યા જન્મન શ્રુતૌ દર્શનાત. એમાં એવું આવે છે બૃહદારણ્યક ઉપનિષદ ની અંદર ગર્ભસ્થ એવ વામદેવ પ્રતિભેદે બ્રહ્મ ભાવમ. ઐતરેય ઉપનિષદમાં પણ આવે છે, બૃહદારણ્યકમાં પણ આવે છે કે વામદેવ નામના ઋષિ હતા અને ગર્ભમાં જ જ્ઞાન થયું. એવું કેવું થયું છે? એનો અર્થ એ થયો કે એમનો કોઈક પ્રતિબંધ રહી ગયો હશે જેને કારણે એમણે જન્મ એટલે ગર્ભમાં તો એમણે આવવું પડ્યું, અને એ પ્રતિબંધ દૂર થયો ત્યારે ગર્ભમાં હોવા છતાં પણ જ્ઞાન થયું. અને એ બતાવે છે વામદેવને ગર્ભમાં જ્ઞાન થયું. એનો અર્થ એ થયો કે જ્ઞાન આડે કોઈ પ્રતિબંધો હોય છે, એ પ્રતિબંધ દૂર ન થાય ત્યાં સુધી આ જ્ઞાનના સંસ્કાર દ્રઢ થતા નથી. એ પ્રતિબંધ દૂર થાય અને ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે કે છે ગર્ભસ્થ એવ વામદેવ પ્રતિભેદે બ્રહ્મભાવ વદંતિ શ્રુતિ સતિ પ્રતિબંધે જન્માંતર સંચિત સાધનાત જન્માંતરે વિદ્યોત્પત્તિ દર્શયતી. અને પ્રતિબંધ હોય તો આગલા જન્મમાં આપણે જે સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય એની અસર બીજા જન્મ